We have a good result start now. Yes, yes. Cha. Okay, Namo you're ready. Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Ubajjayanam, Namo Loe Sabbasahunam, Eso Panchanamukaro, Savvapavapanasano, Mangalanam cha Savvesim, Padamang Havai Mangalam. Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Vajjayanam, Namo Loe Sabbasahunam, Eso Panchanamukaro, Savvapavapanasano, Mangalanam cha Savvesim, Padamang Havai Mangalam. Namo Arihantanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Vajjayanam, Namo Loe Sabbasahunam, Eso Panchanamukaro, Savvapavapanasano, Mangalanam cha Savvesim, Padamang Havai Mangalam. જય જીનેન્દ્ર. August 4th, 2020, Tuesday. યોગ વિંસિકા હરિભદ્રાચાર્ય સુરી મહારાજની રચના, યશો વિજયજી મહારાજની ટીકા, ધીરજલાલ પંડિતે કરેલો અનુવાદ. એ બુકમાં આપણે યોગ વિંસિકાનો વિષય જે પ્રમાણે હતો એ પૂરો થયો હતો. ત્યારબાદ આપણે એનું સમરાઇઝેશન અને રિવ્યુ બેઝિકલી આપણે શરૂ કર્યું કે આખી જે યોગ વિંસિકાની વાત, એનો નિચોડ શું, અથવા તો એનો ઓવરઓલ what is that we are trying to get out of it, what we should be learning and what we should be, how we should be benefiting out of that. આમ તો આપણે બધો જ અભ્યાસ કર્યો છે, પણ આપણે છૂટા છૂટા દિવસે જે કરતા હોય દરમિયાન આપણે ઘણી વાર આગળનો વિષય ભૂલાતો જાય, નવું નવું જેમ સમજતા જાય એવું બનતું હોય છે. એટલે કૃપા કરીને અહીંયા આચાર્ય ભગવંતે તેમજ પંડિતજીએ આપણને એનો સારાંશ ફરીથી કર્યો છે. એટલે આપણે બ્રીફલી એ રિવ્યુ કરવાનું શરૂ કર્યું હતું. એમાં આત્માને મોક્ષ સાથે જોડી આપે એવો જે ધર્મ વ્યવહાર, ધર્મ ક્રિયા તે મોક્ષ એમ કહીને એમને ત્યાં શરૂઆત કરી કે આવો યોગ, શુદ્ધ યોગ ત્યારે જ બને કે જ્યારે પાંચ ભેદે જે આશ્રય છે એ આશય સેવાતો હોય, એટલે કે એ આશયની હાજરી હોય, એ આશય હોય તો ત્યારબાદ જે કંઈ ધર્મ ક્રિયા કરવામાં આવે, કે જે કોઈ ધર્મ અનુષ્ઠાન કરવામાં આવે, કે જે કોઈ ધર્મ વ્યવહાર કરવામાં આવે, એ આપણને મોક્ષ તરફ આગળ વધારનારું નીવડે, એટલે કે યોગ રૂપ નીવડે. આમ તો આપણે જો વિચારીએ તો આપણે જ્યારે નવતત્વનો અભ્યાસ કર્યો, 14 ગુણ સ્થાનકનો અભ્યાસ કર્યો, અને હવે જે યોગ વિંસિકાનો, દરેક પરસુટ તો એક જ છે કે જીવ કેવી રીતે સમ્યક્ત્વ પામે અને સમ્યક્ત્વના રસ્તે પછી ચારિત્ર પાગળતો પાડતો આગળ વધતો જીવ પોતાના ગુણ પ્રગટ કરતો જાય, દોષો ઘટાડતો જાય, કર્મની નિર્જરા કરતો જાય અને મોક્ષ કેવી રીતે પામે. બધા જુદા જુદા નેરેટિવ્સ છે, ગોલ એક જ છે. અને વિધિમાં જે આંતરિક દશા જે થતી હોય એ પણ સરખી હોય, છતાં જુદી જુદી રીતે આપણને સમજાવવાનો પૂર્વ આચાર્યો પ્રયત્ન કરતા હોય છે. એટલે આપણે જે યોગ વિંસિકાનો સબ્જેક્ટ છે, હરિભદ્ર સુરી મહારાજે યોગ શતક, યોગ દ્રષ્ટિ સમુચય, યોગ વિંસિકા, એના દ્વારા
જે કઈ ધર્મ ક્રિયા કરીએ યોગ રૂપ કેવી રીતે બને એ સમજાવ્યું. જયારે આપણે 14 ગુણસ્થાનકનો અભ્યાસ કરતા હતા ત્યારે જીવ કેવી રીતે કર્મ ક્ષય કરતો જાય, ખાસ કરીને ઘાતી કર્મનો, અને એ કર્મનો ક્ષય થતા દોષનો નાશ થાય અને ગુણની વૃદ્ધિ થાય, અને એમ ગુણની વૃદ્ધિ થતા થતા જીવ કેમ એક એક ગુણ દશામાં આગળ વધતો જાય, જેને આપણે ગુણસ્થાનક કહેતા હતા. એ રીતે આપણે વિચારવાનું. 9 તત્વ અને 6 દ્રવ્ય, એમાં પણ દ્રવ્ય અને તત્વની વાતો દ્વારા જીવ મોક્ષ તત્વ અને મોક્ષ કેવી રીતે પહોંચે એની શરૂઆત કરીને તત્વની શ્રદ્ધાથી સમ્યક્ત્વ એમ કરીને આપણે એનો પણ વિચાર કરેલો. અત્યારે યોગ વિંસિકા વિષયમાં આપણે આપણી ધર્મ ક્રિયા યોગ રૂપ કેવી રીતે બને એ ગોલ છે. એમાં પછી કોઈ પણ આપણા ધર્મના અનુષ્ઠાનો હોય, અને જે ચૈત્ય વંદન હોય, સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, સ્વાધ્યાય હોય, વગેરે વગેરે, પણ દરેકમાં આંતરિક દશા તો ધીમે ધીમે આગળ વધવી જોઈએ. અનુષ્ઠાનનો પ્રકાર કોઈ પણ હોય, પણ એ આપણને છેક અલ્ટિમેટલી ધ્યાન સુધી પહોંચાડે. એટલે આપણે જેમ આગળ 9 તત્વ 14 ગુણસ્થાનક જે વિચાર્યું, એમ બીજી એક અપેક્ષા એક નેરેટિવ બીજું ક્રિએટ કરવું હોય તો આપણે તપ દ્વારા કરી શકીએ કે 6 બાહ્ય તપ, 6 અભ્યંતર તપ, એમાં જીવ કેવી રીતે આગળ વધે, અને અલ્ટિમેટલી છઠ્ઠું જે અભ્યંતર તપ છે, કાયોત્સર્ગ અને પછી ધ્યાન, તો એ ધ્યાન દશા. તો આ યોગમાં, યોગ વિંસિકામાં, યોગ દ્રષ્ટિ સમુચયમાં, યોગ દ્રષ્ટિ સમુચયમાં 8 દ્રષ્ટિની રીતે વિચારવામાં આવ્યું છે કે જેમ જીવ જીવ આગળ વધતો જાય અને છેવટે 8મી દ્રષ્ટિએ સમાધિ પ્રાપ્ત કરે, વગેરે વિષય પણ સિમિલર નેરેટિવ્સ. એટલે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં પ્રણિધાન આદિ 5 આશયવાળી જે ધર્મ ક્રિયા હોય, એટલે કે એના બેઝમાં જીવે એટલું એસ્ટાબ્લિશ ઓલરેડી એની અંતરદશા પ્રાપ્ત કરી હોય, એના માટે એની એટલી એના આત્માની શુદ્ધતા, વિશુદ્ધિ પ્રાપ્ત થઈ હોય. એટલે જ્યારે આપણે અહીંની શરૂઆત કરી ત્યારે આપણને એ સમજવામાં આવ્યું હતું કે નિશ્ચયથી જ્યારે જીવ એટલીસ્ટ દેશવીરતી કે સર્વવીરતી ગુણસ્થાનકે એટલો આગળ વધેલો હોય ત્યાર પછી યોગની શરૂઆત થાય. અને પછી અપેક્ષાએ આપણને સમજાવ્યું કે એ યોગના બીજ રૂપે ઇવન અપૂર્ણ બંધક દશા અને સમ્યક્ત્વ દશામાં 4થા ગુણસ્થાનકે જીવ પહોંચે તો એ બીજ રૂપે યોગ દશા હોઈ શકે વ્યવહારથી, અને એને નિશ્ચય યોગ દશા તરફ આગળ વધારી શકે. એમ આપણે એ પણ જોયું હતું. એટલે હવે અહીંયા જે 5 આશય છે એને ટૂંકમાં સમજાવે છે. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ. એ 5 આશય ભેદ વાળો જીવ જ્યારે એવી પાત્રતા કેળવે અને પછી એની સાથે એના બેઝ લાઈનમાં રહીને જે કોઈ ધર્મ વ્યવહાર, ધર્મ અનુષ્ઠાન કરવામાં આવે તો એ ક્યાં તો જો પહેલા 2 યોગ જે 5 યોગ છે એમાંથી પહોંચ્યું હોય, સ્થાન યોગ અને ઉર્ણ યોગ, તો એને પરંપરા એ મોક્ષ સુધી પહોંચાડે. અને જો એ આલંબન યોગ અને નિરાલંબન યોગ સુધી જો જીવ આગળ પ્રગતિ કરે તો એને અનંતર એટલે કે તરત જ મોક્ષ સુધી પહોંચાડે એવી ક્ષમતા પણ આ યોગ ધર્મની, ધ્યાન ધર્મની છે. એટલે અહીંયા એ 5 હવે આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ બ્રીફલી કે પ્રણિધાન શું છે, પ્રવૃત્તિ શું છે, વિઘ્નજય શું છે, સિદ્ધિ અને વિનિયોગ એ શું વસ્તુ છે. એટલે કે જીવની પાત્રતા, શુદ્ધતા કેવી કેળવાઈ હોવી જોઈએ. તો કહે છે પ્રણિધાન એટલે પોતાનાથી ઓછા ગુણવાળા ઉપર દ્વેષ ન કરવો. એટલે એને હલકા ન ગણવા અથવા તો આ રિજેક્ટ કરવા કે આ નકામા છે, એના તરફ દ્વેષ ભાવ કરવો. કોના તરફ? ઓછા ગુણવાળા, આપણાથી હીન ગુણવાળા હોય તો એના પ્રત્યે દ્વેષ ન કરી શકાય. અને પરોપકાર કરવાની ભાવના રાખવી. એને કેવી રીતે આપણે યુઝફુલ થઈએ એની દશામાં, એને કેવી રીતે આપણે આગળ વધારી શકીએ એ રીતે પરોપકારની ભાવના. આપણે હમણાં છેલ્લા 4-5 અઠવાડિયાથી રવિવારના સ્વાધ્યાયમાં જે 4 ભાવના, મૈત્રી ભાવના, કરુણા ભાવના, પ્રમોદ ભાવના અને માધ્યસ્થ ભાવના, ભદ્રંકર વિજય ગણિવર્યની બુકમાંથી ઊંડો આપણે એનું ડિસ્કશન કરેલું. તો અહીંયા એ જ ભાવના બોધ પર જ છે કે પોતાનાથી
ઓછા ગુણવાળા પ્રત્યે દ્વેષ ન કરવો, પરોપકારની ભાવના રાખવી. અને પછી બીજું શું કહે છે કે હવે આપણી એ તૈયારી થતા સાથે જે આપણને ધર્મસ્થાન પ્રાપ્ત થયું હોય, એટલે કે આપણે જે જગ્યાએ પહોંચ્યા હોય આધ્યાત્મિક રીતે, તો એ ધર્મસ્થાન હોય એ જ મારું કર્તવ્ય છે. એટલે આપણે એને એડોપ્ટ કરી અને એમાં પૂરેપૂરો એમાં પ્રવેશ કરીને એમાં લાગી રહેવાનું છે. તો એમ કે છે કે એ જે ધર્મસ્થાન પ્રાપ્ત થયું હોય તેમાં આ જ મારું કર્તવ્ય છે એમ ઉપયોગપૂર્વક વર્તવું તે પ્રણિધાન કહેવાય છે. એટલે જે ડેફિનેશન પ્રણિધાનની કરવાની છે એમાં આપણને જે યોગ્ય ધર્મસ્થાન, આપણે શ્રાવક ધર્મ પાળતા હોય તો શ્રાવક ધર્મને યોગ્ય જે આપણે કરતા હોય પ્રવૃત્તિ અથવા તો ધર્મ ધ્યાન, તો એ રીતે આપણે જો સર્વવીરતીધર હોય તો એમને એમની યોગ્ય દશાએ, પણ જે કોઈ ધર્મ અનુષ્ઠાન, જે ધર્મ પ્રવૃત્તિ કરવામાં આવે કેવી રીતે? ઉપયોગપૂર્વક. આપણો ઉપયોગ એ વસ્તુમાં ટકવો જોઈએ, એમાં કોન્સન્ટ્રેટ થવો જોઈએ, રહેવો જોઈએ. એટલે કે આપણે ચૈત્યવંદન, સામાયિક વગેરે કરતા હોય અને સામાયિકમાં ઉપયોગ ક્ષમતા ભાવમાં એમાં જળવાઈ રહેવો જોઈએ. એ સમભાવ, એ સમદ્રષ્ટિ, એમાંથી આપણે કઈ બીજી દશાએ જતા રહીએ અથવા તો મન કોઈ બીજા વિચારમાં ચડી જાય, કોઈ સંસાર ભાવમાં ઉપયોગ લાગી જાય, તો એ ઉપયોગ ટક્યો ન કહેવાય. એટલે પ્રણિધાન પૂર્વક, એટલે કે સક્સેસફુલ વિધિ કરવાની હોય તો એમાં એ ઉપયોગપૂર્વક પ્રવર્તવું એને પ્રણિધાન કહેવાય. એમ આપણને પ્રણિધાન સમજાવ્યું. એમાં બે કન્ડિશન મૂકી કે હીનગુણી હોય તો એના પ્રત્યે દ્વેષ ન કરવો, પરોપકારની ભાવના રાખવી, અને આપણો ઉપયોગ જે આપણું ધર્મ અનુષ્ઠાન, એટલે કે આપણી જે દશા હોય, આપણું જે લેવલ હોય, આપણી જે સ્થિતિ હોય, એ જગ્યાએ આપણને જે ધર્મસ્થાનની પ્રાપ્તિ હોય અથવા તો આપણા માટે જે ભગવાનની આજ્ઞા હોય કે આ કરો, આ પાળો, તો એ પ્રમાણે એમાં રહીને આપણા પ્રણિધાન પૂર્વક, એટલે કે એમાં ઉપયોગપૂર્વક એમાં ટકી રહેવું જોઈએ. હવે પછી પ્રવૃત્તિનું, એટલે હવે નેક્સ્ટ ક્વોલિફાયર આશયનું કહે છે કે પ્રાપ્ત ધર્મસ્થાનમાં વધુ વિકાસ કેમ થાય. ઘણીવાર આપણે જે વિધિ, જે અનુષ્ઠાન કરતા હોય એ રોજ બરોજ કરતા રહીએ અને ત્યાં આપણે સ્ટક થઈ જતા હોય છે કે આજનું સામાયિક થઈ ગયું, કે આજની પૂજા થઈ ગઈ, વગેરે વગેરે. તો અહીંયા શું કહે છે કે પ્રાપ્ત ધર્મસ્થાનમાં વધુ વિકાસ કેમ થાય અને તેને ઉદ્દેશી અનેક ઉપાયોમાં વધુ પ્રયત્ન કરવો. નેક્સ્ટ સ્ટેજ આપણે શું કરવું છે અથવા તો આમાંથી શું મેળવવું છે. ખાલી સામાયિક કરતા હોય તો સામાયિક કેમ કરીએ છીએ, સામાયિકની જે વિધિ છે એ કેમ, વિધિ તો વિધિપૂર્વક કરતા હોય તો વિધિની એ રચના વિધિની શા માટે એ રીતે છે અને એનું શું મિનિંગ છે, ડીપર મિનિંગ છે વગેરે. એટલે એ ઉપાયોમાં વધુ પ્રયત્ન કરવો. અને કેવું સેવું ન થવું જોઈએ તો કે જલ્દી ક્રિયા કેમ પૂર્ણ થાય એવી ઉત્સુકતા રાખવી નહીં. એ પણ આપણા કેસમાં એવું બનતું હોય છે કે આપણો જે સામાયિકનો, પૂજાનો વગેરે અનુષ્ઠાનોનો આપણે જેમ સમય ફાળવ્યો હોય અથવા તો જે વિધિ કરવાનું આપણે નક્કી કર્યું હોય કે પચખાણ લીધું હોય કે આપણે નિયમ લીધો હોય, તો એ આપણે કરીએ છીએ જરૂર, પણ એ સાથે સાથે સમયની મર્યાદાને સમજ્યા વગર અથવા તો આપણે નેક્સ્ટ શું કરવાનું છે અથવા તો સંસારિક ભાવોમાં એમ ઘણીવાર એ ક્રિયાને પૂરો ન્યાય અપાય એ અનુષ્ઠાન એ પહેલા બીજા ભાવમાં આપણે સરી જતા હોઈએ છીએ અથવા તો આ જલ્દી કેમ પૂરું થાય એવી ઉત્કંઠા થતી હોય છે. એટલે અહીંયા એ પણ કહે છે કે એવું ન થવું જોઈએ. એટલે જે ધર્મ અનુષ્ઠાન છે એ ઉત્સાહપૂર્વક થવું જોઈએ, પણ બીજી ક્રિયામાં જોડવાનો માટે આનું જલ્દી કેમ પૂર્તિ થાય, પૂરું કેમ જલ્દી થઈ જાય એવા ભાવ સાથે કરીએ તો એ યોગ્ય નથી. એટલે એવું પૂર્ણ થાય એવી ઉત્સુકતા રાખવી નહીં. આવો ઉપયોગ પૂર્વકનો વધુ પ્રયત્ન વિશેષ તે જ પ્રવૃત્તિ કહેવાય છે. એટલે પહેલા આપણને પ્રણિધાનની ડેફિનેશન સમજાવી, હવે પ્રવૃત્તિ કેવી રીતે થવી જોઈએ એ સમજાવ્યું. એટલે દરેક કન્ડિશનમાં આપણે જે કોઈ અનુષ્ઠાન કરતા હોય એ જ અનુષ્ઠાન યોગી મહાત્માઓ કરતા હોય તો એ કેવી ઊંચી દશા કેવી રીતે પ્રાપ્ત કરતા હોય એમાં પણ આમાં આપણને સમજાય છે કે એમનો ઉપયોગ કેવો ટકી રહેતો હોય, એમનો પ્રયત્ન વિશેષ કેવો થતો હોય વગેરે. અને એ જે કરતા હોય એ અનુષ્ઠાનમાં કેવા ઓતપ્રોત થઈ જાય. એટલે એ જ સમજાવ્યું આપણને પ્રવૃત્તિ દ્વારા.
હવે ત્રીજી વસ્તુ આવે છે વિઘ્નજય. એટલે કહે છે કે ધર્મના કાર્યમાં જોડાયા પછી નાના મોટા કોઈ વિઘ્ન વિશેષો આવે તે જીતવા માટેની, એટલે કે આપણે એને જીતવું મીન્સ એને ઓવરકમ કરવાનું. જે કોઈ મુશ્કેલી આવે કે ઓબ્સ્ટ્રક્શન આવે કે ઓબ્સ્ટેકલ આવે તો એને કેવી રીતે ઓવરકમ કરવું, તો તેના જીતવા માટેની તૈયારી જે આત્માનો દ્રઢ પરિણામ વિશેષ છે તે જ. અને 3 લેવલના વિઘ્ન આવે, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. એ 3 જાતનો વિઘ્નજય કહેવાય છે. એટલે અહીંયા હવે જીવ પોતાને અનુકૂળ જે ધર્મસ્થાન છે એ પ્રવર્ત કરે છે, એમાં ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરે છે, એનો વિકાસ સાધવાનો પ્રયત્ન કરે છે, ખોટી ઉત્સુકતાથી જલ્દી પૂરું ન કરવું એવું વિચારીને પ્રવૃત્તિ કરે છે. અને એ સિવાય એક ધાર્યું હોય પોતે જે અનુષ્ઠાન, ધર્મવિધિ, ધર્મ વ્યવહાર એમાં કોઈ વિઘ્નો આવે તો એવું ડિટર્મિનેશન કરીને બેઠો હોય, નક્કી કરે કે ના એ વિઘ્નોને હું જીતીશ, એટલે કે એ વિઘ્નોને ઓવરકમ કરીને પણ મારી ધર્મ પ્રવૃત્તિ, ધર્મ ક્રિયા હું ટકાવી રાખીશ. તો એ ત્રીજું કેરેક્ટરિસ્ટિક થઈ આશયની કે વિઘ્નજય. હવે જે 3 લેવલના વિઘ્નજય એટલે સમજાવવા માંગે છે જે આપણને કે જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. એટલે કે નાના નાના વિઘ્ન આવે એને જગન્ય કહેવાય, જે આપણને વારંવાર નડતા હોય છે. અને બહુધા આપણા કેવું થતું હોય છે, આપણે જે કોઈ ધર્મ પ્રવૃત્તિ, જે કોઈ ધર્મ અનુષ્ઠાન કરતા હોય એમાં થોડોક વિઘ્ન આવે તો ક્યાં તો આપણે હટી જતા હોય પહેલા, ક્યાં તો ઉપયોગ આપણો હટી જાય, અને ક્યારેક તો એ પ્રવૃત્તિ જ આપણી છટકી જાય વગેરે બનતું હોય છે. એટલે અહીંયા સમજાવે છે એનું કે વિઘ્ન કેવા પ્રકારના આવે અને એના પર વિઘ્નજય મેળવવા માટે જીવે કેવી કેવી સજ્જતા, કેવી તૈયારી રાખવી જોઈએ. તો કાંટાવાળો માર્ગ પસાર કરવો દુષ્કર છે, કાંટા વિનાનો માર્ગ પસાર કરવો સુકર છે. તેમ શીત, ઉષ્ણ, ક્ષુધા, પિપાસા આદિ પરિસહોથી પરાભવ પામવા કરતા, આવા બધા પરિસહો આપણે જ્યારે આવી ધર્મક્રિયા આરાધના કરતા હોય ત્યારે કઈ કઈ નડવાની શક્યતાઓ રહે છે, તો ત્યારે તેને યથાશક્તિ સહન કરી અનાકૂળ પ્રવૃત્તિ કરવી તે કંટક વિઘ્નજય નામનો પ્રથમ જગન્ય વિઘ્નજય છે. એટલે નાની નાની મુશ્કેલીઓ આવી જાય, બહુ ઠંડી હોય કે બહુ પવન હોય, બહુ ગરમી હોય અને આપણે હેરાન થઈ જઈએ, આળસી જઈએ કે ચાલો આજે હવે નહીં થાય, નહીં કરાય, આવું છે. તો એમ કે એવા નાના વિઘ્ન આવે તો એનો ડિટર્મિનેશન રાખીને કે નહીં, જે કઈ સંજોગો છે પણ મારે મારું જે અનુષ્ઠાન છે, મારી જે ધર્મ ક્રિયા છે એ તો મારે ઉપયોગપૂર્વક કરવી જ છે. તો એવા વિઘ્નને ઓવરકમ કરવાનું, તો એને જગન્ય વિઘ્નજય કહેવાય. જે સાદા સાદા ડેઈલી રૂટીનમાં અમુક એવા વેરિએશન આવે તો આપણે એને ઓવરકમ કરવા જોઈએ. હવે ક્યારેક મધ્યમ એટલે કે એનાથી ઊંચું, ધીસ ઇઝ નોટ જસ્ટ રૂટીન વેરિએશન, પણ એવી કોઈ સ્પેસિફિક કન્ડિશન આવે તો કે તાવ આદિ શારીરિક રોગો ધર્મમાં અંતરાય કરનારા છે અને એને સમજી શરીરમાં રોગો જ ઉત્પન્ન થાય તે રીતે પથ્ય, પરિમિત અને નિરસ જ આહાર કરવો. અને કર્મવશાત રોગ થાય તો આ રોગ મારા કર્મના જ ઉદય છે, મેં બાંધેલા કર્મના ઉદય છે, દેહના જ બાધક છે, આત્મ સ્વભાવમાં ઘાતક નથી ઇત્યાદિ વિચારી ભાવનાપૂર્વક સ્થિર થવું. તો એ જ્વર વિઘ્નજય નામનો મધ્યમ વિઘ્નજય છે. એટલે આ મીડિયમ લેવલના ઓબ્સ્ટ્રક્શન છે, ઓબ્સ્ટેકલ્સ છે કે રોગ આદિ થાય, આપણે જેને કહીએ હેડેક હોય કે આપણી તબિયત સારી ન હોય વગેરે, અથવા એવા કોઈ બીજા કારણો આવી જાય કે જે આપણને વિઘ્નમાં થોડાક એવા લેવલના હોય, તો ત્યારે કેવી રીતે વિચારવાનું. તો પહેલા તો એક કન્ડિશન એ કહી કે આવો આહાર વગેરે કે આપણી લાઈફ દિનચર્યા, આપણો રોજિંદો દૈનિક વ્યવહાર એવો રાખવો, આપણો આહાર એવો રાખવો કે જેથી બને ત્યાં સુધી આવા રોગોનું આવવાનું ન થાય. એટલે કે અપથ્ય, અપચો થાય, હેડેક થઈ જાય, વોમિટિંગ થાય, નોઝિયા થાય, એવું વધારે પડતું, અથવા તો અભક્ષ ખવાઈ ગયું હોય વગેરે વગેરે, તો બને ત્યાં સુધી એ અવોઇડ કરવાનું. અને અવોઇડ કર્યા પછી પણ કદાચ એવું લાગે તો શું વિચારવાનું, તો એ પણ સમજાવ્યું કે મોટા ભાગે આ થતી પ્રતિક્રિયાઓ બધી
શરીરની છે, એ કઈ આત્માને કરી શકે એવું નથી. વગેરે વગેરે ભાવ ધરીને બને ત્યાં સુધી આપણને જે યોગ્ય ધર્મ અનુષ્ઠાન હોય, જે ભાવ કરવા જોઈએ એ ટકાવી રાખવા અને એમાં આગળ વધવાની તૈયારી રાખવી જોઈએ. તો એને મધ્યમ વિઘ્ન જય કીધું. જો આ બધી કન્ડિશન છે એ આપણને ધીમે ધીમે આપણી વીર્યાંતરાય કર્મની તૈયારી કરવા માટેની છે, કે આપણે આપણા વીર્યને એવું પ્રગટાવીએ, એવું તૈયાર કરીએ કે જેથી આપણે આવા નાના મોટા વિઘ્ન આવતા ડરી ન જઈએ અથવા તો હટી ન જઈએ, ખસી ન જઈએ. એમ કરીએ અને આપણને એમ જોર વિઘ્ન જય કહી અને મધ્યમ કક્ષાના જે વિઘ્ન નડે આપણને આપણી આવી ધાર્મિક વ્યવહારમાં, ધાર્મિક પ્રવૃત્તિમાં, એ સમજાવ્યું. હવે થોડુંક ધ ટફેસ્ટ વન અથવા તો હાર્ડ વન, સમટાઈમ્સ ઇવન ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ નો ઓર અન્ડરસ્ટેન્ડ, કે આપણા ખ્યાલમાં પણ ઘણી વાર ના આવે એવું ત્રીજું વિઘ્ન કયું છે? તો એ મિથ્યાત્વની વાત કરતા કહે છે કે ગ્રામાંતર જતા, એટલે કે આપણે એક ગામમાંથી બીજા ગામમાં અથવા તો કોઈ દૂરના સ્થળે જતા હોય, ગ્રામાંતર જતા થયેલો દિશાઓનો ભ્રમ જેમ રખડાવે છે, તે ભ્રમથી જીવો જંગલોમાં અહીં તહીં ભટકે છે, થાકે છે. તે ભ્રમ કોઈ માર્ગ જાણકાર પાસેથી ટળી જાય ત્યારે ઉત્સાહિત થયો છતો યથેષ્ટ ગામ ભણી જલ્દી ચાલે છે. તેમ મિથ્યાત્વ મોહના ઉદયથી હે ઉપાદેયનો ભ્રમ થવાથી જીવ અધર્મમાં ધર્મ સમજી રખડે છે. જો એમને દાખલો કેવો આપ્યો કે મુસાફર ગ્રામાંતરે જવા નીકળ્યો છે, એટલે કે એને ક્યાંય જવું તો છે, એને પોતાને કોઈ ડેસ્ટિનેશન પર પહોંચવાનું તો નક્કી કર્યું છે, એટલે એની ત્યાંથી આ વાત પકડાય છે. વાતનો દોર ક્યાંથી છે કે જીવે એટલી તૈયારી તો કરી છે કે એને ગ્રામાંતર જવું છે, એટલે કે બીજી જગ્યાએ પહોંચવું છે. એમ જો આપણે અહીંયા આપણે જે વાત ચાલી રહી છે એમાં વિચારીએ તો જીવે એવી તૈયારી તો કરી છે કે એને આવી ધર્મ આરાધના, ધર્મ ક્રિયા દરમિયાન એ કરીને એને મોક્ષમાં આગળ વધવું, મોક્ષ માર્ગમાં આગળ વધવું છે, અથવા તો એટલી અંતઃકરણની આંતરિક શુદ્ધિ કરવી છે. એમ કરવા માટે એ નીકળ્યો છે, પણ એનો દિશાભ્રમ થઈ જાય, એટલે કે એને ખ્યાલ ન રહે કે શું કરવું, અથવા આ કરું છું એ બરાબર છે કે નહીં, આ સાચું છે કે નહીં, અને કદાચ કોઈ ઊંધી પ્રવૃત્તિ જ કરવા માંડે તો, એટલે કે જે કરવાનું છે એનાથી કઈ વિરુદ્ધ, કારણ કે ત્યારે એને એમ થાય કે આ જ ધર્મ કહેવાય, ધર્મ આ રીતે થતો હશે, પણ એ દ્રષ્ટિ એની ખોટી હોઈ શકે. એને સંસારના ભાવો, સંસારના દુઃખો કેમ ટળે વગેરે, અથવા તો સંસારના સુખો કેવી રીતે મળે, અથવા તો મને એવો દેવ ભાવ કે જે વધારે વગેરે એવા ભાવો થાય, અને નીકળ્યો છે ધર્મ કરવા જ, પણ એની સમજ ગેરસમજને કારણે એને એવું થાય કે આ પણ મને મળવું જોઈએ, એવા ભ્રમથી એને કદાચ એવા ભ્રમ થાય તો આપણે એને શું કહીએ કે એ ત્યારે વળી એને કોઈ એવા ગુરુ મળી જાય, એવા કલ્યાણ મિત્ર મળી જાય, અને એને એવા સમજાવનાર મળી જાય કે તું જે ધર્મ ક્રિયા કરવા કરે છે, અથવા તો તારે જે ડેસ્ટિનેશન તારું શું હોવું જોઈએ, તો કે મોક્ષ એ તારું અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે. તો એ કરવા માટે તારે કઈ જાતનો વ્યવહાર થવો જોઈએ, કઈ દિશામાં તારે આગળ વધવું જોઈએ, શું ન કરવું જોઈએ, એવી કોઈ સાચા દિશા બતાવનાર આપણને મળી રહે તો ત્યારે આપણો ભ્રમ દૂર થાય, એટલે કે આપણી પાછી ફરીથી સાચી દિશા પકડાઈ જાય. અને જ્યારે આપણને એવા ગુરુ મળી જાય, એવું ગાઈડન્સ મળી જાય, અને આપણને જ્યારે ખ્યાલ આવે કે હું આ ખોટી દિશામાં દોડી રહ્યો હતો, પણ હવે મને સાચી દિશા સમજાણી છે, સાચી દિશાનો માર્ગ મળ્યો છે, તો એકવાર જો એ કન્વિક્શન આવે કે હવે મને સાચો માર્ગ મળ્યો છે, તો આપણે એમાં વધારે હોશપૂર્વક ઉત્સાહિત થઈને વધારે ઝડપથી ચાલીએ. તો એટલે અહીંયા એમ કે છે કે તો એ ઉત્સાહિત થયો છતો યથેષ્ટ ગામ ભણી જલ્દી ચાલે છે, એટલે પછી પોતાની ડિરેક્શનમાં જલ્દી ચાલે છે. તો હવે એને એ આપણને સીધું સમજાય છે તેવી રીતે મિથ્યાત્વ મોહના ઉદયથી હે ઉપાદેયનો ભ્રમ થવાથી જીવ અધર્મમાં ધર્મ સમજી રખડે છે. એટલે કે જે ક્રિયા હે છે એ પોતે એવા પુણ્ય, પાપાનું બંધી પુણ્ય હોય એમાં લાગી જાય કે મારે આવું જ મેળવવું છે, આ તપ કરીને કે આ ધર્મ ક્રિયા કરી અને મને સંસારના સુખો અથવા તો મારા આવતા ભાવમાં કેવી રીતે બધું હું
ઉચ્ચ ગોત્ર મળે અને મને બીજા બધા સાધનો સુખના મળે વગેરે, તો એવું જે વિચારે તો એ શું કહેવાય? મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય છે. એટલે એને હે ઉપાદેયનો ભ્રમ થાય છે. એટલે કે જે છોડવા જેવું છે એને એડોપ્ટ કરે છે, એને ઉપાદેય માને છે. અને જે ઉપાદેય છે, જે ધર્મ ક્રિયા કરવાની છે, ત્યાગ, સંયમ, શીલ રૂપ ધર્મ કરવાનો છે, એની બદલે એની દ્રષ્ટિ જુદી થઈ જાય છે, તો એ હે ઉપાદેયને રિવર્સ થઈ જાય છે. તો ત્યારે એને ધર્મ અધર્મમાં ધર્મ સમજીને રખડે છે. એવા ટાઈમે એક દાની ગુરુનો યોગ થઈ જાય કે જે એને યથાર્થ સમજણ આપીને સમ્યક્ત્વ પમાડે, એટલે કે એવું સમ્યક્ત્વ પામી અને પાછો ફરીથી મોક્ષ માર્ગ તરફ દોડે. તો આવા વિઘ્ન જઈને ત્રીજો વિઘ્ન જય એટલે કે મોહ વિઘ્ન જય કીધો. અને આ ખરેખર મોહ વિઘ્ન જય થવો એ પણ એક વધારે ક્વોલિફાઈંગ માર્ક્સ છે. કારણ કે એમાં ઘણીવાર જીવને જલ્દી ખ્યાલ નથી આવતો કે એની દિશા ખોટી છે, અથવા તો એ આ મોહનીય કર્મના ઉદયથી એની સમજમાં 180 ડિગ્રીનો ફરક છે, એવો ખ્યાલ ઘણીવાર આવતો નથી. એટલે એવો વિઘ્ન જય કરવો એ સૌથી અઘરો છે. એટલે અહીંયા એ ત્રીજા વિઘ્ન જઈને અહીંયા જે કયો મોહ વિઘ્ન જય એટલે કે હા એક કમેન્ટ કરું? શ્યોર. આગળ જે કહ્યું ને કે જેમ શરીરને તંદુરસ્ત રાખવાનો ટ્રાય કરવો એટલે વિઘ્ન આવે જ નહીં, એવી રીતે અહીંયા પણ જો કલ્યાણ મિત્ર અને ગુરુ પહેલેથી જ સંબંધ જાળવ્યા હોય, કર્યા હોય, રાઈટ, તો વધારે કામ આવે. કારણ કે જયારે ભ્રમ થઈ જાય પછી તો એને ગોતવાનું નહીં સૂજે. બરાબર છે. એટલે આગળ જો તૈયારી કરે તો વધારે કામ આવે. રાઈટ, એટલે ગુરુનો યોગ પહેલેથી થઈ ગયો હોય અને જીવની એવી પાત્રતા હોય તો એ જીવને જો ગુરુનો યોગ થઈ ગયો હોય અને એને સમર્પણ ભાવ બરાબર જો આવી ગયો હોય તો એને વાંધો નથી આવવાનો. અને એવી જ રીતે કલ્યાણ મિત્ર જો પહેલેથી જાળવ્યા હોય તો પણ ઉપયોગી, લોકો વચમાં દખલ કરે કે ભાઈ શું કરે તું, રાઈટ, જાળવી જ ન હોય તો ન થાય કરે. રાઈટ. એટલે અહીંયા તો આપણે વિઘ્નની વાત કરી રહ્યા હતા. તો એમાં તો શું છે કે જે જીવને કલ્યાણ મિત્ર છે અથવા સાચા ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ છે, તો એને આ રસ્તામાંથી આ વિઘ્ન નડવાની શક્યતા ઓછી છે કે સામે ગુરુની કે કલ્યાણ મિત્રની હાજરી છે. તેમ છતાં ઘણીવાર શું થતું હોય છે કે જીવને જેમ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતા ઘણીવાર મોહનીય કર્મનો એવો ઉદય આવી જાય કે પહેલા સમજ પડી હોય કે આ સાચું છે, આ સારું છે, આ કરવા જેવું છે, તેમ છતાં ક્યાં તો એવા અનંતાનુબંધીના કસાય એકદમ ઉદયમાં આવી જાય, એની સત્તામાં પડેલા હોય એ, અથવા તો એટલે ત્યારે શું થાય કે એને પછી એમાં શંકા થવા માંડે કે આ કલ્યાણ મિત્ર જે કહી રહ્યા છે એ સાચું છે કે પેલું જે હું મેળવવા માંગુ છું એ સાચું છે, અથવા તો ગુરુમાં પણ. એટલે જો એનું જ્ઞાનાવરણીય કર્મ અને મોહનીય કર્મ એ જો લાઈનઅપ બરાબર થયું હોય તો એને ક્ષયોપશમ સારો હોય તો વાંધો ના આવે. પણ આવી એનું પોતાને સમજણ એકવાર સાચી પડી હોવા છતાં પણ ભ્રમ એટલે શું થાય, પછી એને પાછો ડાઉટ પડે, શંકા પડે કે આવું બધું હું સમજ્યો પણ આ ખરેખર આવું હશે, મારે ખરેખર આવતા બહુમાં જ મારે વધારે સારી જિંદગી વધારે પુણ્યથી મેળવવું હોય તો આ જે ધર્મ બતાવે છે એમાં તો બધું છોડવાનું છે, તો એ મને કેવી રીતે થાય? એવી રીતે ઘણીવાર મિથ્યાત્વ કે મોહનીય કર્મનો ઉદય થતા આવો ભ્રમ થવાની શક્યતા રહે છે. એટલે અહીંયા એને વિઘ્ન કહી અને એ વિઘ્ન પર જય કેવી રીતે મળી શકે એ આપણને સમજાવ્યું છે. પણ તમારી વાત સાચી છે, પહેલા ગુરુ પહેલેથી જો મળ્યા હોય, ઘણીવાર આપણને ગુરુ મળ્યા હોવા છતાં આપણો સમર્પણ ભાવ એવો 100% હોતો નથી. એટલે જ્યારે ગુરુ હોય, ગુરુની નિશ્રા હોય, ત્યારે આપણને ગુરુ જે કે સારું લાગે, સાચું લાગે, અને ત્યારે આપણે એમના ઉત્તમ નિમિત્ત અને ઓરાને કારણે આપણે એ સમજ પણ રાખીએ અને એ પ્રમાણે કરતા હોય. પણ ઘણીવાર પછી એમાં આપણી સમર્પણ ઓછું હોય અથવા તો આપણે કંઈ બીજા ડિસ્ટ્રેક્શન કે આપણે એટલે કે એવો મોહનીય કર્મનો ઉદય જાગે તો એ ગુરુ હોવા છતાં આપણે ત્યાંથી એમની ઓરામાંથી કે એની નિશ્રામાંથી ક્યારેક ખસી જઈએ એવું પણ બને અને પછી પાછું રિવાઇવ થાય. આપણે કારણ કે અત્યારની આપણી બધી દશા એવી છે કે આપણે મોટે ભાગે ક્ષાયોપશમિક સમકિત હોય તો પણ જનરલી આપણું અત્યારનું સમ્યક્ત્વ હોય એક ક્ષાયોપશમિક હોય, અને હંમેશા જો આપણું સમર્પણ સાચા ગુરુનો અને કલ્યાણ મિત્રનો યોગ સંયોગ ન હોય
તો ક્ષાયોપશમિક સમુદ્રમાં સમ્યક્ત્વમાં જવાની આવવાની વધઘટ થવાની શક્યતાઓ બહુ રહે છે. એટલે આપણને હંમેશા કહેવામાં આવે છે કે આપણું સમ્યક્ત્વ કેમ વધારે ને વધારે શુદ્ધતર થતું જાય એ પ્રકારના આપણે આલંબનો અને અનુષ્ઠાનો હંમેશા પ્રયત્ન વિશેષ એ કરતા રહેવો જોઈએ. આમ 3 વિઘ્ન જે એ 5 જે આશય ભેદો સમજાવે છે, એટલે કે જીવે આટલી પૂર્વ તૈયારી કરવી જોઈએ તો એનું જે ધર્મ અનુષ્ઠાન છે એમાં જીવ સારો એવો પ્રોગ્રેસ અધ્યાત્મના માર્ગમાં કરી શકે. હવે ચોથી કન્ડિશન કહે છે સિદ્ધિની, કે આપણા કરતા અધિક ગુણવાન પુરુષો, જો હવે અહીંયા પ્રમોદ ભાવના આવી, આપણા કરતા અધિક ગુણવાન પુરુષો પ્રત્યે વિનય, વૈયાવચ, ભક્તિ, બહુમાન કરવા પૂર્વક, અને આપણાથી હીન ગુણવાળા પુરુષો પ્રત્યે કરુણા, એટલે પેલા પર પ્રમોદ અને બીજા પર પ્રત્યે કરુણા, દાન, દુઃખોચ્છેદ કરવા પૂર્વકનું, સમાનની સાથે પરોસ્પર ઉપકાર કરવા પૂર્વકનું જે આપણામાં પ્રાપ્ત થયેલું ધર્મસ્થાન, તે સિદ્ધિ નામનો ચોથો આશય છે. એટલે આપણને જે ધર્મસ્થાન કરતા સાથે સાથે આપણે આપણાથી ઊંચા ગુણવાળા જે પુરુષો હોય તો એના પ્રત્યે આપણો અહોભાવ, ભક્તિભાવ, એમની વિનય, વૈયાવચ એ આપણે કરીએ તો આપણું સમ્યક્ત્વ વધારે નિર્મળ બને. એટલે કે આપણું ક્ષાયોપશમિક સમ્યક્ત્વ વધારે ટકી શકે એવું બને. એટલે એ પણ ફાયદો થાય. અને હીન ગુણવાળા પ્રત્યે કરુણા, એ આપણે આગળ પણ પ્રણિધાનમાં પણ વિચાર્યું. અને એ સાથે સાથે સમાન, એટલે આપણી સમાન કક્ષાના હોય, સાધર્મિકો હોય તો એની સાથે આપણે પરસ્પર ઉપકાર, કલ્યાણ મિત્ર જેમ એની વાત કરીએ એમ, તો આપણને જે ધર્મસ્થાન પ્રાપ્ત થયું છે એ સિદ્ધિ તરફ લઈ જાય. એટલે આપણને ઇટ પ્રૂવ્સ ટુ બી, ઇટ વિલ એડવાન્સ અસ, આપણને મોક્ષ તરફ આગળ એટલું વધારે. તો આમ આપણે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય અને સિદ્ધિ, ત્યાં સુધી આપણે કેવી રીતે આપણા અનુષ્ઠાન અને આપણી ધર્મક્રિયા દરમિયાન આપણા આંતરિક દશા આપણે આપણી કેવી કેળવવી જોઈએ એની કન્ડિશન સમજાવી. કારણ કે એ વગર જો આ 5 આશય છે, એ 5 આશય એ પૂર્વક આપણી પૂર્વ તૈયારી અને આપણા ઉપાદાનની, એટલે કે આપણી માનસિક દશા જો એવી ન હોય તો આપણે ક્રિયા તો હજુ કરીએ, એ જ ચૈત્ય વંદન, એ જ સામાયિક, એ જ પ્રતિક્રમણ, જેમ કહ્યું છે એમ કરીએ તો પણ આપણને જે ફાયદો મળે છે એવો ન થાય, એને દ્રવ્ય ક્રિયા રૂપ જ બની જાય. એટલે પુણ્ય કદાચ મેળવીએ, પુણ્ય જરૂર થાય કારણ કે શુભ ક્રિયા છે, પણ જે અધ્યાત્મમાં આગળ વધારે એવું પુણ્ય જે જોઈએ, પુણ્યાનુબંધી પુણ્ય, એવું એમાં બની નહીં. એટલે આમ આપણને 4 જે કયા, અને હવે 5મામાં શું કે છે વિનિયોગ, એટલે આપણને જે આ મળે છે આપણી જે દશા, તો એ બીજાને પણ આપણે કેવી રીતે આપણી સાથે આગળ લઈ શકીએ. એટલે કે છે પ્રાપ્ત થયેલા ધર્મસ્થાનોથી અને ધર્મસ્થાનોનો વિવિધ ઉપાયો વડે પરમાં, બીજામાં, અન્યમાં, પરમાં તેનો વિનિયોગ કરવો, અને તેમ કરવાથી વારંવાર પરને આપવા વડે પોતાના આત્મામાં દ્રઢતર બને છે. આપણે પણ વિનિયોગ કરતા આપણને પણ ફાયદો થાય છે. બીજાને તો આપણી સાથે આપણા નજીકમાં હોય એને ફાયદો થાય છે, પણ બીકોઝ આપણે રિપીટેડલી બધામાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો ભાવના રાખીએ છીએ, એટલે એ આપણને સંસ્કાર રૂપે વધારે દ્રઢ થાય છે. અને ભવાંતરમાં ધર્મ પ્રાપ્તિનું અવંધ્ય કારણ બને છે. એટલે વિનિયોગનો ફાયદો શું છે કે એ આપણને સંસ્કાર રૂપે એટલું દ્રઢ બને છે. એટલે ભવાંતરમાં પણ આપણને એવી બધા સંજોગો લાવી આપવામાં એટલું જ ઉપયોગી થાય છે. અને એવું પરને વિશે ધર્મનું દાન, તે વિનિયોગ નામનો 5મો આશય છે. આમ આપણે જે કઈ ધર્મ ક્રિયા, ધર્મ અનુષ્ઠાન કરીએ એમાંથી આપણાથી હીન હોય, ગુણવાળા હોય, આપણાથી વધુ ગુણવાળા હોય, આપણા સમકક્ષાના હોય, એ સિવાય જે મુશ્કેલીઓ આવે, કેવી રીતે પ્રવૃત્તિ વધારે વિશેષ કરવી, કેવી રીતે વિઘ્નનો જય કરવો, અને સિદ્ધિ મેળવીને કેવી રીતે અન્યને પણ પરોપકાર કરીને અન્યને પણ ઉપયોગી થાય, તો એમ કરવાથી આપણું પણ દ્રઢ થાય. આમ 5 આશયપૂર્વક થતી ધર્મક્રિયા એ જરૂર યોગરૂપ નીવડે. એટલે એમ કે છે કે સામાન્યથી આશય ભેદ વાળો સર્વ પણ ધર્મ વ્યવહાર
યોગ હોવા છતાં જૈનેતર શાસ્ત્રોમાં પ્રસિદ્ધ. એટલે હવે જે આપણે 5 યોગ વિંશિકામાં જે 5 યોગ કયા છે એ કહે છે કે અન્ય જૈનેતર દર્શનો એટલે કે જૈન દર્શન સિવાયના દર્શનોમાં પણ જ્યાં નિયમ યોગ એટલે પતંજલિના યોગો વગેરે અન્ય ધર્મોમાં જે કોઈ સમાધિ વગેરે માટેની પરસૂટ હોય એમાં જે કહ્યું છે આપણે અહીંયા જૈનમાં પ્રસિદ્ધ 5 વેદવાળા યોગને વિશેષે કરીને યોગ કહેવાય છે. એટલે કે આપણા જૈન નેરેશનમાં યોગની વાત આવે તો એ યોગ જ્યારે કહીએ આપણે જૈનના યોગ તો સ્થાન યોગ, પૂર્ણ યોગ, અર્થ યોગ, આલંબન યોગ અને નિરાલંબન યોગ એ યોગના રેફરન્સ છે. પણ એ 5 યોગમાં જે અન્ય દર્શનકારો એમના જે યોગ સમજાવે છે એમાં બધો જ સમાવેશ થઈ જાય છે. એટલે કે એ બધું અલ્ટિમેટલી એક જ બને છે. એટલે જો કહે છે કે ઈષ્ટ ધર્મ કાર્યમાં એટલે હવે આપણા જે 5 યોગ છે જે બીજા અન્ય દર્શનકારો જે અષ્ટાંગ યોગ છે વગેરે એ આમાં જ સમાઈ જાય છે. અને સ્થાન યોગ, ગુણ યોગ, અર્થ યોગ, આલંબન યોગ અને નિરાલંબન યોગ એ 5 યોગની જ આ યોગ વિંશિકામાં વધારે આપણે છણાવટ કરેલી. તો એ આપણને ફરીથી બ્રીફલી કહી દે છે કે ઓકે સ્થાન યોગ શું છે તો કે ઈષ્ટ કાર્યમાં કાયાને સ્થિર કરવી, તેના આસનો સાચવવા, વધારાનું હલનચલન બંધ કરવું એ સ્થાન યોગ. બહુ બ્રીફલી કહી દીધું આપણને. સ્થાન યોગ એટલે આપણે કેવી રીતે સ્થિરતા, કાયાની સ્થિરતા કરવાની. કાયાની સ્થિરતા ન હોય અને આપણે મનને વચનને કંટ્રોલ કરવા ટ્રાય કરીએ તો રહે નહીં. એટલે જ સાધુ ભગવંતોને 5 સમિતિ, 3 ગુપ્તિ, તો કાય સવે એટલે ઈર્યાપથિકી એમની ઈર્યા સમિતિ હોય એ રીતે, અથવા તો મન વચન ને કાયાના મન ગુપ્તિ, વચન ગુપ્તિ ને કાય ગુપ્તિ તો કાય ગુપ્તિ. તો એ રીતે અહીંયા ઈષ્ટ કાર્યમાં કાયાને સ્થિર રાખવી, એના આસનો સાચવવા એટલે જે મુદ્રામાં જે રીતે કરવાનું હોય, સામાયિક કરવાનું હોય, પ્રતિક્રમણ કરવાનું હોય, કૌશક કરવાનું હોય, પૂજા વગેરે તો કઈ મુદ્રામાં થવું જોઈએ તો એ પ્રમાણે આસનો સાચવવા, વધારાનું હલનચલન બંધ કરવું તે સ્થાન યોગ. પછી ક્રિયાના સૂત્રોના ઉચ્ચારો શુદ્ધ કરવા તે ઉર્ણ યોગ. આપણે જે વચન બોલીએ એ પણ શુદ્ધ રીતે ઉચ્ચારણ થાય તો એ પૂર્ણ યોગ. બહુ બ્રીફલી કહે છે એટલે આપણે ભૂલાઈ ગયું હોય તો આપણને ખ્યાલ આવી જાય કે સ્થાન યોગ એટલે શું, પૂર્ણ યોગ એટલે શું. અને એ સૂત્રોના અર્થો પણ શુદ્ધ અને સંગત કન્સિસ્ટન્ટ વિચારવા તેને અર્થ યોગ કહેવાય છે. આ સૂત્રના અર્થ અને જે સંગત કહ્યું ને એટલે ઘણીવાર ધારો કે આપણે લોગસ દંડક સૂત્રો વિશે લઈએ કે લોગસ વિશે લઈએ તો લોગસ એકવાર એવી રીતે પણ બોલવામાં આવે, એટલે એક અપેક્ષા એ રીતે બોલવામાં આવે કે આપણે 24 ભગવંતોને, તીર્થંકર ભગવંતોને એટલે કે દેવ તત્વને આપણે વંદન કરવા હોય, એની પ્રત્યે અહોભાવ દર્શાવવો હોય તો આપણે લોગસ સૂત્ર બોલીએ. તો ત્યારે આપણે એને જ્યારે ઉચ્ચારણ કરશું ત્યારે અંદર ભાવ શું હશે કે મારે 24 ભગવાન પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરવાનો છે. એટલે ચંદેસુ નિમેરા છે સ્વયં પયાસેરા સાગર ગંભીરા, કેવા કેવા આ તીર્થંકરો ભગવંતો છે અને આપણી શું અપેક્ષા છે. તો ક્યારેક એ જ લોગસ આપણે કૌત્સક કરવા માટે વાપરીએ. એટલે કે આપણે જ્યારે પ્રતિક્રમણ કરતા હોઈએ, જ્યારે આપણે અતિચાર વગેરેનું પ્રાયશ્ચિત કરતા હોઈએ ત્યારે પછી આપણે એના નિમિત્તે કૌશક કરીએ. તો એ ત્યારે કૌશકનું આપણું ઇન્ટેન્શન શું છે, ત્યાં સંગત એટલે કે કન્સિસ્ટન્સી શું છે તો કે એ જ્યારે આપણે ત્યારે લોગસ નું ધ્યાન કરીએ છીએ તો આપણે જે દંડ સ્વીકારવો જોઈએ કે આપણે જે દિવસ દરમિયાન આપણી જે જ્યાં ન જવું જોઈએ એવી ક્રિયાઓ થઈ ગઈ, અથવા તો જે કરવા જેવી અનુમોદના કરવા જેવી હતી એવી ક્રિયાઓની અનુમોદના ન થઈ શકી તો એનું પ્રતિક્રમણ કરતા હોય તો જ્યારે એનો દંડ તરીકે આપણે ત્યાં કાયોત્સર્ગ કરતા હોઈએ છીએ તો એ જ લોગસ બોલીએ, પણ ત્યાં એનું સંગત એટલે કે એની કન્સિસ્ટન્સી લોગસ બોલવાની જુદી છે. સૂત્ર તો એ જ છે પણ એનો ભાવ એને શા માટે બોલીએ છીએ એનો પણ ખ્યાલ રહેવો જોઈએ. એટલે અહીંયા એમ કે છે કે પહેલા તો સ્થાનમાં સ્થિર થવું, પછી બરોબર સૂત્ર ઉચ્ચાર કરવો અને પછી અર્થો પણ શુદ્ધ અને સંગત વિચારવા, કન્સિસ્ટન્ટ. એટલે ઘણીવાર એક જ સૂત્ર
અથવા તો કયા રેફરન્સમાં બોલવામાં આવે છે, કઈ રીતે કહેવામાં આવે છે, એનો ભાવ પકડી અને આપણે એ પ્રમાણે કરવું જોઈએ. તો એ અર્થયોગ થયો. પછી એનાથી જીવને આગળ વધવાનું હોય તો ચિત્તને પ્રતિમા આદિ ઉત્તમ આલંબનમાં સ્થિર કરવું તે આલંબન યોગ. જ્યારે આપણી પ્રાથમિક ભૂમિકા હોય ત્યારે આપણે ધ્યાનમાં આગળ વધવું હોય તો એ પહેલા આપણે સ્થાન યોગ, ઉર્ણ યોગ અને અર્થયોગ મુજબ આપણે કોઈ પણ એક આલંબન કંઈક, કારણ કે આપણે જે કોન્સન્ટ્રેટ કરવું છે, જે ફોકસ કરવું છે, જે પ્રણિધાન કરવું છે, જે આપણે બહારની બધી શોર ઘટાડીને અંદર તરફ જે યાત્રા કરવી છે, તો એ પહેલા કોઈ પણ એક બાહ્ય આલંબન પકડી અને આપણી સાધના અથવા તો આપણી દ્રષ્ટિ અથવા તો આપણી કોન્સન્ટ્રેશન ત્યાં એક વસ્તુ પર કેન્દ્રિત કરવું પડે ધ્યાન. તો એટલા માટે શું કહે છે કે એવું કોઈ આલંબન લેવું પડે, કારણ કે હજી આપણી પ્રાથમિક દશા છે. આપણા આત્માના ગુણો આપણી હજી શુદ્ધતા એટલી ન થઈ હોય ત્યારે આપણે આલંબન લઈ, સારા આલંબન, શુદ્ધ આલંબન, શુભ આલંબન વગેરે લઈને આપણે એ આલંબનમાં સ્થિર થવું, એ આલંબન યોગ. અને પછી જેમ જેમ આગળ વધતો જાય, ઊંચી ઊંચી દશા પ્રાપ્ત કરતો જાય, તો પછી બાહ્ય આલંબન વિના જ્ઞાન માત્રમાં, અહીંયા જ્ઞાન માત્રમાં કહ્યું છે એટલે આપણે શાસ્ત્ર જ્ઞાન એવો ટૂંકો અર્થ નહીં લેતા, જ્ઞાન ગુણ છે આત્માનો. એટલે એમાં જે જ્ઞાન માત્રમાં લીન થઈ જાય એટલે કે પોતાના સ્વ આત્મામાં લીન થઈ જાય, એને નિરાલંબન યોગ કહે છે. આ નિરાલંબન યોગની વાત આવી તો એક વસ્તુ કેવી હતી, આઈ ડોન્ટ નો દીનાબેન છે કે નહીં, પણ એમણે લાસ્ટ ટાઈમ પૂછ્યો હતો ક્વેશ્ચન કે જે જીવ જ્યારે આ ક્ષપક શ્રેણી માંડે ત્યારે આવી રીતે આગળ વધે છે, તો જે ઉપસમ શ્રેણીમાં એટલે કે જીવ 8મા 9મા 10મા ને પછી 11મા જ્યાં ઉપશાંત મોહ થાય, તો એ ઉપસમ શ્રેણીમાં જીવ આગળ વધતો હોય તો એનું કેવી રીતે સમજાય? કારણ કે આપણે અહીંયા યોગ વિંસિકામાં જે નિરાલંબન યોગની વાત બહુ ડિટેલમાં આપણને જે કરવામાં આવી ને સમજાવવામાં આવી એ રીતે કહેવામાં આવી હતી કે જીવ 8મા ગુણસ્થાનકે જ્યારે ક્ષપક શ્રેણી માંડે પછી 8, 9, 10 અને 12માં પહોંચે, અને 12માંથી 13માં પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ પેલાનું શું? એટલે એ ખ્યાલ મને એટલીસ્ટ એટલો ખ્યાલ આવ્યો કે જે જીવ આવી ઉપસમ શ્રેણી કે ક્ષપક શ્રેણી માંડે એમાં જો એક કન્ડિશન એવી છે કે મોટા ભાગે એ 14 પૂર્વધર હોય. 14 પૂર્વધર એટલે કે એટલું બધું વિશાળ જ્ઞાનના ધણી હોય, એટલા 14 પૂર્વનું જ્ઞાન ધરાવતા હોય એવા જ્ઞાની પુરુષો હોય, તો એના કારણે શું બને કે એમને જે શુક્લ ધ્યાનની આપણે વાત વિચારી હતી, 4 પાયા હતા શુક્લ ધ્યાનના, અને આપણે બધાએ ફરીથી વાંચવાનું પણ વિચાર્યું હતું. એમાં પહેલા જે 2 પાયા છે શુક્લ ધ્યાનના, એમાં પૃથકત્વ, વિતર્ક, સવિચાર, અને બીજું હતું અપૃથકત્વ. અને અપૃથકત્વ, વિતર્ક, અવિચાર એ શુક્લ ધ્યાનના પહેલા 2 પાયા હતા. આપણે એની થોડીક ડિટેલે પણ ડિસ્કસ કરી હતી. તો હવે જે જીવ આ જો ક્ષપક શ્રેણીને બદલે ઉપસમ શ્રેણીમાં આગળ વધતો હોય ને, તો એ જીવને આવા શુક્લ ધ્યાનની પ્રાપ્તિ હોતી નથી. એક મોટે ભાગે એ કદાચ આ ઉપસમ શ્રેણી માંડી હોય તો એને આ શુક્લ ધ્યાન 3જા 4થાનો તો કોઈ સવાલ જ નથી, કારણ કે એને એ જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ એ તો થવાની નથી, કારણ કે 11મા ગુણસ્થાનકેથી પછી પડવાનો છે. કારણ કે ઉપસમ ક્ષય કરીને નથી આવેલો, ઉપસમ કરીને આવેલો છે. અને એ જ્ઞાનાવરણીય, મોહનીય, દર્શનીય અને અંતરાય એ ચારેય જે ઘાતી કર્મ છે એનો ઉપસમ કરીને આગળ વધેલો છે. એટલે સત્તામાં પડેલા એ ઘાતી કર્મ ઉદયમાં લાવીને એને નીચે પાડવાના છે. જે જીવ એટલે ઉપસમ શ્રેણીમાં આગળ વધ્યો હોય તો એને આવી શુક્લ ધ્યાનની દશા પણ ન હોય, અને ઘણીવાર એટલે કદાચ આગળ વધ્યો હોય તો પણ એને ધર્મ ધ્યાનના આધારે. એટલે 2 વસ્તુ આવી હતી. મેં કીધું જો દીનાબેન હોય તો એટલું એટલીસ્ટ સાંભળતા હશે તો, અથવા તો પાછળથી સાંભળશે તો ત્યારે. તો આ પ્રમાણે ત્યાં એક ડિસ્ટિંક્શન આ પડે છે કે 14 પૂર્વધર છે કે નહીં,
અને બીજું ડિસ્ટિંક્શન એ પડતું હતું કે આ શુક્લ ધ્યાનના પહેલા બે પાયા પણ ત્યાં જીવને જે ઉપશમ કરીને આગળ વધતો હોય એને કદાચ ન હોય. તો અહીંયા એટલે ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણીનો આ યોગની રેફરન્સમાં આટલું ડિસ્ટિંક્શન પડે છે. એટલે મેં અહીંયા જે વાત આવી આપણને કે પાંચે યોગો મોક્ષ પ્રાપ્તિનું અનંતર કારણ નિરાલંબન દશાની વાત આવી એટલે મેં આ રેફરન્સનો યુઝ કર્યો. તો આમ હવે જૈનેતર દર્શનમાં એટલે અહીંયા આપણને સાથે સાથે એ પણ કહે છે કે આપણા દર્શનમાં આ પાંચ યોગ અને આ પાંચ યોગ આ પ્રમાણે એનું બ્રીફલી ડિસ્ક્રિપ્શન આપીને એમ કહે છે જૈનેતર દર્શનમાં યમ નિયમ એટલે આપણે જે અષ્ટાંગ યોગ પતંજલિના જે છે યમ નિયમ પ્રાણાયામ વગેરે લખી રાખ્યા હતા. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એ આ જે 8 નામ છે આપણે આ 5માં સમાઈ જાય. તો કે યમ નિયમ આદિ યોગના 8 અંગો મોક્ષના પરંપરાએ કારણ છે. મોક્ષનું કારણ સ્થાન આદિનું કારણ યમ આદિ માટે ઉપચરિત યોગ છે. એટલે કે એ 8 યોગ જે પણ એ પણ એક રીતે આ રીતે મુક્તિનું કારણ છે. એમ આપણે જે આ 5 યોગ કયા એ પણ પરંપરાએ મુક્તિનું કારણ છે. એટલે કહેવાનો ભાવ એ છે કે એ જ યોગ આપણે અહીંયા જૈન દર્શનકારો એને આ 5 આ નામથી ઓળખે છે અને જીવનો જે આધ્યાત્મિક વિકાસ અને શુદ્ધિ થાય છે આત્માની એ આ 5 યોગમાં આ રીતે બને છે. સ્થાનાદિ 5 યોગોના પ્રથમના 2 યોગો ક્રિયાત્મક હોવાથી કર્મ યોગો છે. એટલે અહીંયા હવે આપણે એ પણ જોયું હતું, આપણે આ બધો સ્ટડી કરેલો છે કે 5 યોગ થાય એમાં જે સ્થાન યોગ ને ઉર્ણ યોગ છે એટલે કે આપણે જે કાયાને કંટ્રોલ કરીએ અને જે શબ્દથી વચન યોગથી બોલીએ એ 2 યોગ એમાં જો એ ક્રિયાત્મક છે એમાં એ ક્રિયા કરવામાં આવે છે એટલે એને કર્મ યોગ કહ્યા. અને પાછળના જે 3 છે અર્થયોગ સાલંબન યોગ અને નિરાલંબન યોગ તો એ 3 પાછળના ચિંતન અને મનનાત્મક હોવાથી જ્ઞાન યોગો છે. ત્યાં જ્ઞાનની પ્રધાનતા છે. આગળના 2 યોગમાં ક્રિયાની પ્રધાનતા છે. એમ 5 યોગો 2 ભાગમાં વહેંચાયેલા છે. પણ એ જીવ એટલું આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે સ્થાન યોગ અને ઉર્ણ યોગમાં જીવ જ્યારે એક્સપર્ટ બને અને એને જેને સહજ થવા માંડે એમ પછીના જે સ્થાનો છે એટલે કે એને સ્થાન ઉર્ણ પછી જે સાલંબન યોગમાં આગળ વધવાનું છે અર્થયોગ અને સાલંબન યોગ એ પહેલા 2 યોગની એક્સપર્ટીઝ મેળવીને જીવ આગળ વધી શકે છે. આ એટલે ક્રમિક વિકાસ એ રીતે પણ છે. એટલે પ્રથમના 2 યોગો ક્રિયા યોગ હોવા છતાં ઉપયોગી છે, જરૂરી છે. કારણ કે એની નિપુણતા પ્રાપ્ત કરીને જીવ પાછળના જે 3 યોગો છે એમાં આગળ વધે છે. એટલે કે જ્ઞાન યોગમાં આ 5 પ્રકારનો યોગ જો હવે આપણને એની કન્ડિશન આપણે આગળ વાત કરેલી છે બધી 5 પ્રકારનો આ 5 પ્રકારનો યોગ દેશ ચારિત્ર અને સર્વ ચારિત્ર વાળાને જ હોય છે. એટલે સામાન્યથી એટલી કન્ડિશન તો મૂકેલી છે એ નિશ્ચય નહીંની અપેક્ષાએ. અને ઇતરને એટલે કે જેને દેશ ચારિત્ર અને સર્વવીરતી ચારિત્રની પ્રાપ્તિ નથી થઈ અથવા તો એ સ્થાને એટલા ઊંચા સ્થાને અથવા તો એ ત્યાં સુધી નથી પહોંચેલા એ સિવાયના ઇતર એટલે અધર્સ તો એ દેશ ચારિત્ર એટલે ઇતરને એટલે કે અપૂર્ણ બંધક અને અવિરતી સમ્યક દ્રષ્ટિ જે આગળના 2 સ્ટેજ છે સમ્યક દ્રષ્ટિ પહેલા એ આપણે આગળ પણ વિચારેલું જીવ જ્યારે એના ચક્રામાં ફરતો હોય છે ત્યારે ચર્માવ્રતમાં પહોંચે અને ચર્માવ્રતમાં હોય પછી એમાં દ્વિરબંધક સુકૃત બંધક એમ કરતો કરતો આગળ વધતો પૂર્ણ બંધક દશામાં જે પહોંચે એ ત્યાં એની રિયલી ઓપનિંગ થઈ એટલે કે ત્યાં યોગનું બીજ સ્થપાય છે. એટલે અહીંયા એમ કે છે કે ઇતર એટલે કે પાછળના અપૂર્ણ બંધક અને અવિરત સમ્યક દ્રષ્ટિ એ બીજ માત્ર રૂપે હોય છે એમ નિશ્ચય નહીં કહે છે. કારણ કે નિશ્ચય નહીં તત્વગ્રાહી છે એટલે વ્યવહાર નહીં ઇતરને એટલે જો વ્યવહાર નહીંથી કહેવામાં આવે તો એ અપૂર્ણ બંધક આદિને એટલે કે અપૂર્ણ બંધક અને સમકીતીને
પણ યોગ જ કહેશે. વ્યવહારથી એને યોગ જ કહેશે કે ભાઈ ત્યાં પણ યોગની શરૂઆત થઈ જાય છે એટલે ત્યાંથી યોગ છે એમ વ્યવહારથી કહી શકાય. પણ નિશ્ચયથી એક્ઝેક્ટ ડેફિનેશન કરવામાં આવે આંતરિક દશા પર તો એવું કહેવામાં આવે કે એ બીજ રૂપ છે, યોગના બીજ રૂપ છે નિશ્ચયથી. વ્યવહારથી શું કહીએ કે ભાઈ યોગની શરૂઆત અપૂર્ણક બંધક દશાથી જ થઈ જાય છે. કારણ કે વ્યવહાર નહીં, ઇતરને એટલે કે અપૂર્ણક બંધક આદિને પણ યોગ જ કહે છે, કારણ કે તે ઉપચાર ગ્રાહી છે. એટલે કે ઉપચાર કરવામાં આવે છે ત્યાં એ રીતે જસ્ટિફાય કરવામાં આવે છે. કારણભૂત એવું યોગનું બીજ પણ યોગ જ છે એવું વ્યવહાર સ્વીકારે છે, માને છે. આમ આપણને બે વસ્તુ સમજાવી કે યોગમાં જીવે આગળ વધવું હોય તો એને પોતે દેશવીરતિ અને સર્વવીરતિ એટલી તૈયારી કરવી જ રહી. એટલે કે એને કોઈ પણ ત્યાગ અને પ્રત્યાખ્યાનની મર્યાદામાં આગળ વધવું રહ્યું તો એ યોગ દશામાં આગળ વધી શકે. હવે એ પછી જે બીજી રીતે જે યોગ બિંદુમાં 5 યોગ કહેવામાં આવ્યા છે એ પણ ટૂંકમાં આપણને કહી દે છે. આમ જે જુદા જુદા નેરેટિવ્સ છે યોગને લગતા એ બધાનો ખ્યાલ આવે છે. આપણે ખ્યાલ એ રાખવાનો છે કે આપણે બધામાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી, પણ જીવ એક યા બીજો જે કઈ રેફરન્સ પોઈન્ટ કે જે નેરેટિવ ચાલતું હોય એના નેરેટિવમાં રહીને એને કન્સિસ્ટન્ટ રહીને આપણે વિચારવાનું, એટલે એકબીજાનું મિક્સઅપ ન થાય. બાકી તો દરેકમાં વસ્તુ તો એ જ આવવાની છે કે આત્માના દોષો ઘટતા જાય, ગુણની વૃદ્ધિ થતી જાય, એમ આત્માની શુદ્ધિ થતી જાય, એમ વધારે ને વધારે એનો ઉપયોગ અંતર તરફ વળતો જાય, આંતરિક દશા તરફ આગળ વધતો જાય, એવું થતું જાય. એ પછી જે કોઈ રીતે જે જુદા જુદા ધર્મ પૂર્વાચાર્યોએ જે ડિસ્ક્રાઇબ કર્યું એ જુદી જુદી રીતે નેરેટિવ્સ ડિસ્ક્રિપ્શન આવે. અહીંયા હવે યોગ બિંદુમાં જે કહેવાયેલા તો ત્યાં કઈ રીતે યોગોને કયા છે તો કે અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિ સંશય. તો યોગ બિંદુમાં આ રીતે કહેવામાં આવેલા બીજી રીતે 5 ભેદો પણ ત્યાં યોગ બિંદુમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આ 5 યોગો ચારિત્રવાનને જ હોય છે. એટલે કે જેને વીરતી ધર્મ સ્વીકાર્યો છે એના માટે જ હોય. એટલે કે એટલો તો જ જીવ આમાં આગળ વધી શકે. એટલે કે ત્રણેય યોગની ઉચિત પ્રવૃત્તિ વાળા દેશ સર્વ ચારિત્ર વાળા મહાત્માઓનું મૈત્રી આદિ જો એ 4 ભાવના આ બધી કન્ડિશન હવે અહીંયા એ રીતે કહી છે કે આ 3 યોગની ઉચિત પ્રવૃત્તિ વાળા દેશ સર્વ ચારિત્ર વાળા મહાત્માઓનું મૈત્રી આદિ 4 ભાવનાપૂર્વક તત્વ ચિંતન તે અધ્યાત્મ યોગ. જે પહેલા લેવલનો અધ્યાત્મ યોગ છે તો એમ કે એ ચારિત્રવાન હોવા જોઈએ, એટલે કે દેશ સર્વવીરતિ ચારિત્ર વાળા હોવા જોઈએ. અને એ સિવાય એને મૈત્રી આદિ એટલે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ 4 ભાવના એ ભાવના પૂર્વક જે આપણને આશયમાં સમજાવ્યું હતું આપણી યોગ વિંસિકાના 5 યોગ એ જ અહીંયા પણ એ રીતે જ કહ્યું છે. એટલે કોઈ મ્યુટ થઈ જજો. દેવુભાઈ તો આ 4 ભાવના પૂર્વક તત્વ ચિંતન તે અધ્યાત્મ યોગ. એટલે અહીંયા જયારે અધ્યાત્મ યોગ, ભાવના, અધ્યાન હવે એની ડેફિનેશન કરે છે. અધ્યાત્મની કરી હવે ભાવના વિશે કહે છે કે જ્યારે અશુભ ભાવોને રોકવા પૂર્વક જ અધ્યાત્મનો વધુ દ્રઢતુર અભ્યાસ તે ભાવના યોગ. એટલે અહીંયા ભાવના યોગમાં હવે અશુભ ભાવનાને જીવ પ્રયત્નપૂર્વક કમ્પ્લીટલી રોકે છે. એટલે કે એકલો શુભ ભાવ જ હોય જીવમાં. તો એવી ભાવના ભાવીને એ પોતાના ભાવની વિશુદ્ધિ કરતા હોય છે. પછી મોક્ષાદી ઉપાદેય ભાવોના વિચારવાળું વાયુ વિનાના સ્થિર દીપક જેવું ત્રિપદી આદિ અતિ સૂક્ષ્મ ભાવોના ઉપયોગ વાળું જે ચિંતન મનન તે આધ્યાન. એટલે હવે અધ્યાત્મ યોગ સામાન્યથી સમજાવ્યો, ભાવનામાં જીવ કેવી ભાવના કરી, શુભ ભાવના કરીને આગળ વધે. અને હવે ત્રીજું એથી ને આગળ વધ્યો છે. શું કર્યું તો કે એટલો બધો સ્થિર થઈ જાય. એટલે એ સ્થિરતાને કેવી રીતે કહ્યું કે વાયુ વિનાના સ્થિર દીપક જેવું ત્રિપદી આદિ જે ત્રિપદી છે ઉપનેવા, વિગમેવા, ધુવેવા. એટલે ત્યાં શું કહ્યું કે જે દ્રવ્ય ની ઇમ્પોર્ટન્સ આપી, દ્રવ્ય તરીકે 6 દ્રવ્ય અથવા તો દ્રવ્ય, ગુણ અને પર્યાય વગેરે જે બધું ચિંતન મનન કરવામાં આવે ત્રિપદી આદિ અતિ સૂક્ષ્મ ભાવોના ઉપયોગ વાળું.
એટલે એનું વધારે ધ્યાન, ચિંતન, ઉપયોગ એ પોતે દ્રવ્યનું યોગમાં જોડાયેલો હોય તો ત્યારે એ રીતે એને આ ધ્યાન યોગ કહેવાય. એટલે એ એક સ્ટેપ અધ્યાત્મ યોગ, ભાવના યોગ, એનાથી પણ આગળ વધે ત્યારે આ ધ્યાન યોગ. હવે એ ધ્યાનની દશા તરફ આગળ વધ્યા. અને અનાદિકાળની અવિદ્યાથી થયેલ ઇષ્ટત્વ અનિષ્ટત્વ ત્યજી સર્વે પણ શુભ અશુભ ભાવોને વિશે જે સમવૃત્તિ તે સમતા યોગ. હવે આગળ જીવ વધ્યો ભાવના યોગ અને ધ્યાન યોગમાંથી સમતા યોગ. સમતા યોગ એ વધારે ઊંચી દશા છે, કારણ કે અહીંયા જીવને હવે ઈષ્ટ ને અનિષ્ટ એવું કઈ રહેતું જ નથી. એ ઈષ્ટ ને અનિષ્ટ ને સરખું જ માની લે છે, અથવા તો શુભ અશુભ એવી વગેરે ભાવ પણ રહેતા નથી એનામાં. એટલે એટલો બધો સમતા ભાવ પ્રકૃષ્ટ થાય છે, સમભાવ, કે એને એમાં કોઈ ડિફરન્સ દેખાતો નથી. એટલે એ એમાં સ્થિર રહી શકે છે. અને પછી પાંચમામાં સમતા યોગ પછી અન્ય દ્રવ્યના સંયોગે થતી માનસિક અને કાયિક વૃત્તિઓનો ફરીથી ન આવે તે ભાવે તેનો નાશ કરવો તે વૃત્તિ સંશય યોગ. એટલે વૃત્તિ સંશય એટલે એવી વૃત્તિ જ ન રહે, એવી કોઈ સપોર્ટ સિસ્ટમ જ ન રહે. એટલે કે એમાં મન વચન કાયાના યોગને એ ફરીથી આવે જ નહીં એવું. એટલે અહીંયા વૃત્તિ સંશય, સંશય એટલે ક્ષય થઈ જાય એવી દશાએ પહોંચી જાય. એટલે હાઈએસ્ટ લેવલમાં જે પહોંચી જાય તો એને ત્યાં પાંચમો યોગ કયો, અને એ વૃત્તિ સંશય યોગ. એટલે આપણે અહીંયા નિરાલંબન દશામાં જ્યારે જીવ પછી સહયોગીમાંથી અયોગી દશા તરફ આગળ વધે એના પેરેલલ થયું. એટલે અહીંયા યોગ બિંદુમાં જે 5 યોગ કયા છે એ સમજાવ્યા. પહેલા યોગ વિંસિકામાં જે 5 યોગ કયા છે એ કયા. એટલે આપણને એ નેરેટિવ્સ જુદું છે, પણ પ્રોસેસ પ્રક્રિયા સરખી છે કે જીવનો પ્રયત્ન વિશુદ્ધતર કેમ થતો જાય, પુરુષાર્થ કેમ જીવ આગળ વધતો જાય, એના આત્માની શુદ્ધિ થતી જાય, એ અંતરલીન થતો જાય, એમ જીવ ધ્યાનમાં કે ઊંચી દશા પ્રાપ્ત કરતો જાય. તો અધ્યાત્મ યોગ અને ભાવના યોગ એ હવે કમ્પેરિઝન કરે છે કે અધ્યાત્મ યોગ ને ભાવના યોગ જે આમાં કયા યોગ બિંદુમાં, એ 2 યોગ સ્થાન અને ઉર્ણ એમ 3 ભાવના, આ 2 યોગ સ્થાન અને ઉર્ણ અર્થ એ 3માં સમાવેશ પામે છે. એટલે અહીંયા જે અધ્યાત્મ અને ભાવના યોગ કયો એ આપણા જે 3 યોગ છે સ્થાન ઉર્ણ અર્થ એમાં સમાવેશ થઈ જાય, સેમ છે અથવા તો ઇક્વિવેલન્ટ છે. આ ધ્યાન યોગ તે આલંબન યોગમાં સમાવેશ પામે છે, જે આ ધ્યાન યોગ છે આલંબન યોગમાં. અને સમતા અને વૃત્તિ સંશય જે એના 4થા અને 5મા કક્ષાના છે એ પાંચેય આપણે અહીંયા જે છે નિરાલંબન દશામાં ઇક્વિવેલન્ટ છે, સિમિલર છે. આ બંને રીતે 5 પ્રકારના યોગો દેશ સર્વ ચારિત્ર વાળાને હોય છે. એટલે યોગ બિંદુની પ્રક્રિયા અને એનું નેરેટિવ વાપરો તો આ રીતે, અને આપણે યોગ વિંસિકા વગેરેનું નેરેટિવ વાપરીએ તો આ 5 યોગ. પણ પ્રોસેસ અંદરની આંતરિક પ્રક્રિયા બધી એક સરખી થઈ રહી છે. પણ બેમાં એક કોમન વસ્તુ શું નીકળી કે દેશ કે સર્વવીરતિ ચારિત્રવાનને જ આ નિશ્ચયથી હોય છે. એટલે હવે અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો, આપણા જેવા જીવો હજુ દેશવીરતિ કે સર્વવીરતિએ ન પહોંચ્યા હોય એનું શું થાય? આપણે રહી જઈએ? એટલે એમ કે છે જો દેશ સર્વવીરતિ ચારિત્ર વાળાને જ સ્થાન આદિ યોગો હોય તો અપૂર્ણ બંધક દશા અવિરત સમ્યક દ્રષ્ટિ જીવો જે ધર્મ ક્રિયા કરે તે તો નિષ્ફળ જ ગણાશે. એટલે હવે પ્રશ્ન થયો કે જો જીવને આ નિષ્ફળ જ ગણાય તો આગળ કેવી રીતે વધશે? અપૂર્ણક બંધક દશા સુધી પહોંચ્યા, સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, એટલી શ્રદ્ધા કરી, તો હવે આ જીવને જો યોગ ન હોય એવું કહીએ તો એનું શું થશે? એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે એ તો નિષ્ફળ જ કહેવાય. એ હવે ધર્મ ક્રિયા કરે તો પછી એને આપણે કહીએ ને ડેડ એન્ડ આવી જાય ને, આપણે રસ્તામાં જતા હોય ને એવું ડેડ એન્ડ આવે. એટલે એ પ્રશ્ન થયો તો એનો ઉત્તર આપે છે એમ નથી. અપૂર્ણક બંધક અને અવિરત સમ્યક દ્રષ્ટિ એવા આ 2 જીવોની ધર્મ ક્રિયા નિશ્ચય નહીંથી યોગનું બીજ છે અને વ્યવહારથી યોગ છે. એટલે વ્યવહારથી યોગ કહેવાય કારણ કે ત્યાં યોગનું બીજ તો છે જ એમ સ્વીકાર્યું છે.
નિશ્ચય નહીં તત્વગ્રાહી છે, વ્યવહાર નહીં ઉપચારગ્રાહી છે. એટલે વ્યવહાર નહીં આ રીતે કાર્યકારણનો ઉપચાર કરી અને ઉપચારથી સ્વીકારે છે, એટલે એને આપણે ઉપચારગ્રાહી કહીએ છીએ. કે હવે આ જે અપૂર્ણક બંધક દશામાં જે જીવ પહોંચ્યો છે અથવા જેને સંકિતની પ્રાપ્ત કરી છે, એ નેક્સ્ટ દેશવૃત્તિ અને ચારિત્ર વૃત્તિમાં આગળ વધશે, કારણ કે એને યોગનું બીજ પડ્યું છે. એટલે આપણે એને એ કાર્યમાં આ કારણરૂપ બનશે, અપૂર્ણક બંધક દશા અને સમ્યક્ત્વની દશા. એટલે કાર્યકારણનો ઉપચાર કરીને આપણે ઉપચારથી કહ્યું કે ઉપચારિક વ્યવહાર ઉપચારથી આ જીવને પણ યોગ કહી શકાય. એટલે એવી રીતે એ આગળ વધી શકે. સુકૃત બંધક અને દ્વિરબંધક એવા મિથ્યા દ્રષ્ટિ જીવોમાં જે સ્થાન આદિ યોગોની ક્રિયા છે તે યોગ નથી, કારણ કે અશુદ્ધ ભૂમિકા છે, પરંતુ યોગનો આભાસ માત્ર છે. એટલે હવે અહીંયા વધારે ડિસ્ટિંક્શન ડ્રો કરે છે કે હજી અપૂર્ણક બંધક દશાથી પણ નીચી દશામાં જે છે એ જીવોને યોગ નહીં કહી શકાય, વ્યવહારથી પણ નહીં કહી શકાય, કારણ કે એની ભૂમિકા હજુ અશુદ્ધ છે. કારણ કે જે જીવ અપૂર્ણક બંધક દશાએ પહોંચ્યો છે એને એટલી શુદ્ધિ પ્રાપ્ત કરી છે કે હવે એ ફરીથી 70 ક્રોડા ક્રોડી એવું મોહનીય કર્મ ઉત્કૃષ્ટ રીતે ક્યારેય પણ નહીં બાંધે. એટલે શું થયું કે એવી ઉત્કૃષ્ટ મોહનીયની દશા ન થવાની હોય. એટલે જો બીજા દ્રષ્ટિએ વિચારીએ ને, ઇફ વી એપ્લાય ધ લોજિક, તો એને અનંતાનુબંધીના જે કસાય છે ક્રોધ માન માયાનું, એવા કસાય થવાની પણ શક્યતા નથી, કારણ કે એને એવું આટલું ઊંચું ગાઢ મોહનીય કર્મ આવે એ બાંધવાનો નથી, એવી દશા પ્રાપ્ત કરી છે. એટલે અપૂર્ણક બંધક દશા છે એને ત્યાં એ ક્વોલિફાયર લીધું કે અહીંયા યોગ બીજ કહી શકાય, કારણ કે આ જીવ એવી કક્ષાએ પહોંચ્યો છે, એવી દશાએ પહોંચ્યો છે કે જે ઉત્કૃષ્ટ મોહનીય કર્મની દશા છે, 70 ક્રોડા ક્રોડી સાગરો, એ એટલું બાંધશે નહીં. એટલા માટે એમ કે છે. પણ જે સુકૃત બંધક ને દ્વિરબંધક છે, જે હજી એકવાર આવી ઊંચી બાંધવાના છે, 70 ક્રોડા ક્રોડી સાગરો પમ મોહનીય કર્મ, એવી દશા બાંધવાના છે એકવાર અથવા તો 2 વાર, તો એવા જીવ હજી અશુદ્ધ ભૂમિકાએ કહેવાય. તો માટે એવા જીવને આ યોગ કહી શકાય નહીં, એને યોગ નથી, કારણ કે એની ભૂમિકા અશુદ્ધ છે, આભાસ માત્ર છે. તો આમ આપણને ફરીથી યોગ બિંદુનો રેફરન્સ લીધો અને દેશ વિરતિ અને સર્વવિરતિ ચારિત્ર, નિશ્ચય નહીં અને યોગ બીજ, એની સમજ વધારે ક્લિયર કરી કે કેવી રીતે જીવ આગળ વધે. સ્થાનાદિ 5 યોગોના હવે જે આપણા 5 યોગો હતા એના ફર્ધર ક્લાસિફિકેશન કરે છે કે એમાં પણ જીવ એ દશામાં પ્રોગ્રેસ જે કરે, આધ્યાત્મમાં આગળ વધે, તો કેવી રીતે વધે, તો એમાં 4 બીજા આવે. એમાં ભેદો કયા કયા, તો કે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ. એટલે આપણા જે 5 યોગોની જે વાત કરી, સ્થાન, ઉર્ણ, અર્થ, સાલંબન, નિરાલંબન, એ 5માં પણ આમાં 4 કક્ષાના હોઈ શકે. એટલે એમાં ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા, સિદ્ધિ એમ 4 ભેદો છે. તો યોગી મહાત્માઓની તો હવે કેવી રીતે ઈચ્છા, હવે એમને જુદું આ 4 શબ્દ મૂક્યા એટલે સમજાવવા પડશે કે આ 5 યોગની વાત કરી ત્યારે આપણે સામાન્યથી યોગો સમજ્યા હતા કે સ્થાનમાં કેવી રીતે સ્થિર થવાનું, સૂત્રોચ્ચાર ઉર્ણ કેવી રીતે કરવાનું, એના અર્થનો ઉપયોગ કેવી રીતે કરવાનો વગેરે. પણ હવે અહીંયા ફર્ધર વધારે માઇન્યુટલી ઓર ઇન અવર લેંગ્વેજ માઇક્રોસ્કોપિકલી વધારે ડિસ્ટિંક્ટ અને ડિસ્ટિંગ્વિશ કરે છે કે હવે આ જે 5 આપણે 5 યોગોની વાત કરીએ છીએ એમાં હજી વધારે રિફાઇન કરવા હોય તો આવા 4 ભાગ પડી શકે. એટલે હવે 4 ભાગ કયા પાડે, તો કે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ. તો પછી હવે એમને ઈચ્છા એટલે શું કહેવા માંગે છે, પ્રવૃત્તિ, અહીંયા જે 4 ભાગ પાડવા માંગે તેમાં પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ શું છે, તો એ હવે કહે છે કે યોગી મહાત્માઓની કથા સાંભળવામાં અત્યંત પ્રીતિ, કથા કરનારાઓ પ્રત્યે ભક્તિ, બહુમાન, આવી કથાનો અભ્યાસ કરવામાં હર્ષ વિશેષ, તે ઈચ્છા. એટલે હવે એની ઉત્સુકતા એ છે કે એ જીવને આ બધું જાણવાની વધારે ઈચ્છા થાય છે, વધારે ને વધારે સ્વાધ્યાય કરવાનો ભગવાનના વાણી. એટલે એમ કે છે કે યોગી મહાત્માઓની કથા, એની પ્રીતિ કથા, એના પ્રત્યે ભક્તિ, બહુમાન,
આવી કથાનો અભ્યાસ કરવામાં હર્ષ વિશેષ હોંશે હોંશે આ બધું કરવા ટ્રાય કરે, એટલે એને ઈચ્છા થઈ. તો આપણે જે 5 યોગ કયા એમાં જીવની આ અંતરદશા આવી એને ઉત્તમ ઈચ્છા થતી હોય ને એમાં આગળ વધે, તો એટલે એને ત્યાં ઈચ્છા યોગ કયો. પછી જીવનમાં ઉપસમ ભાવ કેમ વધે તે રીતે વીર્ય વિશેષ પૂર્વક યોગના તમામ અંગો સંભાળી સ્થાન આદિમાં જે પ્રવર્તવું તે પ્રવૃત્તિ. હવે અહીંયા પ્રવૃત્તિ કહીને ખાલી એટલી પ્રવૃત્તિ કહીને નથી અટકતા, પણ એમાં શું કહે છે? વીર્ય વિશેષ. એટલે જીવ પોતે એનું કમિટમેન્ટ, વીર્ય એટલે આપણા દરેક આત્મામાં આપણે જે કાંઈ કરીએ છીએ, આપણી સંસારની પ્રવૃત્તિ કરીએ, મન વચન કાયાથી જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ, એ બધાની પાછળ આપણી જીવમાં રહેલી જે વીર્ય શક્તિ છે એના ઉપયોગથી થાય છે. એટલે વીર્યાંતરાય કર્મનો જેટલો ક્ષયોક્ષમ થાય એટલું વીર્ય પ્રગટ થાય, અને એ પ્રમાણે જીવ પ્રવૃત્તિ કરતો હોય છે. અહીંયા હવે એમને જે ઈચ્છા પ્રવૃત્તિ વગેરે જે યોગનું ડિસ્ટિંક્શન કરવું છે, એટલે પ્રવૃત્તિ માટે ત્યાં એ વીર્ય વિશેષની વાત લઈ આવ્યા. અહીંયા જીવ હવે એક્સ્ટ્રા એફર્ટ, આપણી ભાષામાં એક્સ્ટ્રા એફર્ટ એન્ડ સ્પેશિયલ એફર્ટ એ મૂકે છે. એટલે વીર્ય વિશેષ પૂર્વક યોગના તમામ અંગો 5 યોગમાં એ એક્સ્ટ્રા એફર્ટ અને સ્પેસિફિક એફર્ટ કરશે. તો જીવનમાં ઉપશમ ભાવ કેમ વધે તે રીતે વીર્ય વિશેષ પૂર્વક યોગના તમામ અંગો સંભાળી સ્થાન આદિમાં જે પ્રવર્તવું તે પ્રવૃત્તિ. એટલે એવી ઉત્તમ જોરદાર પ્રવૃત્તિ કરે, એટલે કે એમાં જોર મારે. આપણે જેમ જ્યારે નવો આપણે અભ્યાસ કરીને આપણે કરિયર શરૂ કરવાના હોય અને આપણે કોઈ નવી જોબ સ્વીકારી હોય, આપણું જે કંઈ ટાઇટલ હોય, તો આપણે ત્યાં વધારે એફર્ટ મૂકીએ કે આપણને પ્રમોશન મળે, નેક્સ્ટ લેવલે આગળ વધીએ. તો આપણે ત્યાં શું કરીએ કે આપણને 8 કલાકની જોબ હોય તો વી વુડ પુટ એક્સ્ટ્રા ટાઈમ, એક્સ્ટ્રા એફર્ટ. અથવા તો આપણે જે લંચ અવર હોય કે આ તે, તો દેટ વી વિલ રિડ્યુસ એન્ડ ડુ મોર થિંગ્સ. એ પ્રમાણે અહીંયા શું કે છે? એટલે વીર્ય વિશેષ. પહેલાની જરૂરિયાત તો આપણને 8 કલાક કામ કરવાની હતી, કે આપણી જે ડ્યુટીઝ હતી એ જ ફૂલફિલ કરવાની હોય, પણ આપણે આગળ વધવું હોય તો આપણે વધારે વીર્ય, એટલે કે આપણે વધારે એફર્ટ મૂકીએ, એને વધારે કન્સિસ્ટન્ટ. એવી રીતે અહીંયા પણ વીર્ય વિશેષ પૂર્વક યોગના તમામ અંગો, એટલે ઈચ્છા થવી એક વસ્તુ હતી, પણ હવે જે પ્રવૃત્તિ થાય છે વિશેષ થાય છે, એ પોતે એક્સ્ટ્રા એફર્ટ મૂકે છે, સ્પેશિયલ એફર્ટ. અને પછી તે પ્રવૃત્તિમાં બાધક થતા દોષોને ટાળી નિરતિચાર પાલન તે સ્થિરતા. એટલે હવે અહીંયા જે ઈચ્છા પછી એની વીર્ય વિશેષ પૂર્વક પ્રવૃત્તિ અને પછી એમાં સ્થિરતા, એમ કરી અને ત્રીજી વાત કરી. અને એટલે બાધક દોષોને ટાળી નિરતિચાર પાલન અને એમાં સ્થિર રહેવાનું, મચી રહેવાનું, દટ્ટ થઈ જવાનું. તો એ રીતે અને પોતાનામાં એવી અતિ ઉત્કટ ઉપસમ ભાવની પ્રાપ્તિ થાય કે પરાર્થ સાધક બને. પરાર્થ એટલે કે બીજાને, પોતાના સિવાય. અહીંયા પરાર્થ સાધક બને એટલે સ્વાર્થ વૃત્તિ જતી રહે, પણ પોતે બીજાને પણ ઉપયોગી થાય. પરાર્થ બીજાના ઉત્કર્ષમાં ઉપયોગી થાય, તો પરાર્થ સાધક બને. અર્થાત જેના સાનિધ્યથી પર પ્રાણી હિંસક હોવા છતાં પણ ઉપશાન થઈ જાય તે સિદ્ધિ. એટલે આવો ગુણ, આવો જ્યારે પ્રકર્ષ ગુણ પ્રગટે, એટલે કે એ જીવ ત્યારે પરાર્થ બને. એટલે કે આપણે જ્યારે વાત સાંભળીએ કે તીર્થંકર ભગવંતો ત્રીજા ભવે, આગળના ત્રીજા ભવે, જે સર્વજીવ કરું શાસન રસી, એવી પરાર્થ ભાવના છે. એટલે કે બીજા જીવોને પણ કેમ પમાડું, તો એ સિદ્ધિ થઈ. તો આમ ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ફરીથી રિફાઇન કરી અને જે આપણા 5 યોગો સમજાવ્યા હતા, સ્થાન, અર્થ, પૂર્ણ, એમાં વધારે ડિસ્ટિંક્શન ડ્રો કર્યું. અને પછી એ 5 ગુણ્યા 4 કરે તો 20 એમ ઈચ્છાદી 4 ભેદોમાં. હવે જો એ સમજાવે છે કે આ ઈચ્છાદી જે વાત કરી એ ક્યાં ઇફેક્ટ કરે, વોટ ઇઝ ધ એન્ડ રિઝલ્ટ, કે આવી ઈચ્છા, આવી પ્રવૃત્તિ, આવી સ્થિરતા અને આવી બીજાને, અન્યને હેલ્પ કરવાની હોય, અથવા તો અન્યને બીજાને જે ફાયદો થાય, પરાર્થતા, એ પરની અર્થતા, એવું કરવાનું કોને થાય? તો કે એમાં કેવી રીતે થાય? તો કે ચારિત્ર મોહની અને વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ કારણ બને છે. અલ્ટિમેટલી તો જે ઘાતી કર્મ છે
એનો જે ક્ષયોપશમ જેટલો થતો જાય એ પ્રમાણે જીવની એટલી ઊંચી દશા થતી જાય. એટલે અહીંયા આ જે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને પરાર્થ ભાવ એ જે 4 સ્ટેજ કયા, એ 4 સ્ટેજમાં શું થયું, તો જીવે ત્યારે શું કર્યું, તો એનું જે કર્મ જ્ઞાન વિર્યાંતરાય અને ચારિત્ર મોહ્ય કર્મ એ બંનેનો ક્ષયોપશમ એનો પુરુષાર્થ કરીને કારણ બને છે. અને એ જેટલા ક્ષયોપશમનું લેવલ જેટલું જેટલું વેરિયેબલ્સ હોઈ શકે ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ, દરેકની ક્ષમતા તરતમતા અલગ અલગ હોય, તો એ પ્રમાણે તે ક્ષયોપશમ ચિત્ર વિચિત્ર તરતમ ભાવે અસંખ્ય ભેદ વાળો છે. માટે ઈચ્છા આદિ એટલે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા, પરાર્થતા એના પણ અસંખ્ય ભેદો છે. તથા શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ અને ધારણા વગેરે ક્ષયોપશમ વિવિધ થાય છે. એટલે દરેક ઇન્ડિવિજ્યુઅલ નું આવું જુદું જુદું સ્ટેજ, જુદા જુદા લેવલે આ યોગની સ્થિતિ હોઈ શકે. કારણ કે ઇટ્સ ડિપેન્ડન્ટ ઓન ચારિત્ર મોહની અને વિર્યાંતરાય કર્મ. એટલે દરેકનો ક્ષયોપશમ અલગ અલગ હોય, એ પ્રમાણે દરેકનું લેવલ પણ અલગ અલગ હોય. અને હવે એનું રિઝલ્ટ શું આવે, તો કે ઈચ્છાદિનું કારણ ક્ષયોપશમ છે, ક્ષયોપશમનું કારણ શ્રદ્ધા આદિ છે. એટલે આમ જીવની શ્રદ્ધા વગેરે પણ વધારે સુદ્રઢ બને છે. આસ્થા વિશેષ તે શ્રદ્ધા, હર્ષ વિશેષ તે પ્રીતિ, સ્થિરતા વિશેષ તે ધૃતિ, તન્મયતા વિશેષ તે ધારણા. એટલે અહીંયા શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ ને ધારણા એવા 4 સ્ટેજો હોય છે. એની આપણને શબ્દનો પ્રયોગ જુદો છે, પણ એની એ જ વસ્તુ છે જે આપણને કહ્યું. કારણ કે આપણે અમુક સૂત્રો આવે એમાં શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ વગેરે શબ્દોનો ઉપયોગ હરિયંચયણમ સૂત્રમાં થતો હોય છે. એવી રીતે એટલે એ પણ આવી રીતે યોગના જુદા જુદા અલગ લેવલ ને સ્ટેજ હોય એ જ છે એમ કહે છે. એટલે આ ક્ષયોપશમ થી આવી જે ચારિત્ર મોહનીનો ક્ષયોપશમ ને વિર્યાંતરાયનો, એનાથી આવી જુદા જુદા લેવલની આવા 4 યોગની તરતમતા પ્રમાણે ચિત્ર વિચિત્ર એટલે કેટલા લેવલ હોય છે. ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ. હવે એક એમાંથી એના આ જે કરે જીવ આવો ઉમદા ઊંચો પ્રયત્ન અને આ રીતની જે એની આગળની સ્થિતિ થાય, તો એનાથી શું થાય, એનાથી કાર્ય શું બને. આ જે કર્મનો ક્ષયોપશમ થયો વધતા ઓછા અંશે, તો એમ કે એનાથી ચારેયના કાર્યો, એનું કાર્ય શું થાય છે. આ કારણથી, કારણ કયું કીધું, આ 4 જે ઈચ્છા વગેરે જે 4 કયા, જે ચારિત્ર મોહની અને વિર્યાંતરાય, ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા, સિદ્ધિ જે 4 કારણ કયા, તો એનું કાર્ય શું, એ કારણથી બને શું. તો હવે એ કહે છે અનુક્રમે, એટલે કે ઈચ્છાથી અનુકંપા, પછી સ્થિરતાથી ઈચ્છા પ્રવૃત્તિથી નિર્વેદ, સ્થિરતાથી સંવેદ, અને છેલ્લે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને પરાવર્તવૃત્તિ તો સિદ્ધિ. સિદ્ધિથી મળે છે પ્રશમ, શમ. એટલે જે આસ્થા, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ, શમ, એ જે 4 ગુણો છે જેને આપણે સમ્યક્ત્વના લક્ષણો તરીકે ઓળખીએ છીએ. પણ એ જે હોય છે એના એ ચોથું સમ્યક્ત્વ, ચોથું ગુણસ્થાનક છે. ચોથા ગુણસ્થાનકે પણ આ હોય છે, કારણ કે સમ્યક્ત્વ છે એટલે આ ગુણોની હાજરી હોય છે. પણ અહીંયા હવે દેશવીરતી અને સર્વવીરતી દર જે આત્માઓ છે, એવા જે આગળ વધેલા આત્માઓ છે, જે આ યોગ દશામાં આગળ વધે છે, એની વાત છે. એટલે આ 4 ગુણો વધારે રીતે એમાં ઉપસે છે અને દ્રઢ બને છે. એટલે અહીંયા કહે છે કે પ્રસમ ભાવ છે. ઈચ્છા યોગનું કાર્ય અનુકંપા, પ્રવૃત્તિ યોગનું કાર્ય નિર્વેદ, સ્થિરતા યોગનું કાર્ય સંવેગ અને સિદ્ધિ યોગનું કાર્ય પ્રસમ ભાવ. આમ અનુકંપા, નિર્વેદ, સંવેગ અને સમ. આપણે જનરલી બોલતા હોઈએ ત્યારે ઉલટું બોલાય, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. કારણ કે એમાં એની પ્રધાનતાની દ્રષ્ટિએ છે અને અહીંયા ઉદયની દ્રષ્ટિએ છે. એટલે કે આગળ જીવ વધે કેવી રીતે, તો આમાં આ દિશામાં અનુકંપા પહેલા, પછી એમાંથી નિર્વેદની દશા, નિર્વેદમાં આગળ વધતા સંવેગ, સંવેગમાંથી પછી પ્રસમ ભાવ. જેમ જેમ જીવ પ્રગતિ કરતો જાય, તો આ સિક્વન્સમાં એની સિક્વન્સની અંદરનું અંડરલાઈંગ રીઝન શું છે, તો કે ઈચ્છા, પ્રવૃત્તિ એ જે 4 છે
સ્થિતિ, સિદ્ધિ અને વિનિયોગ, એ જે 4 છે એ આમાં લાગુ. તો આમ એ આપણને ગુણો સમજાવી દીધા. હા, અહીંયા 4 સમ્યક દર્શનના 4 કારણોની વાત કરી, આસ્થાની વાત ન કરી. કારણ કે અહીંયા તો યોગની વાત થઈ રહી છે, એટલે સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ તો થઈ ચૂકી છે, એ જ જીવ આગળ વધી રહ્યા છે. એટલે એ તો બેઝલાઇનમાં ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે ઇટ ઇઝ ધેર. અને પછી એટલે આપણે જયારે સમ્યક્ત્વની વાત કરતા હોય ત્યારે એને આપણે આસ્થા તરીકે લેવું પડે, કારણ કે એનું રિઝલ્ટ છે કે સમ્યક્ત્વ આવ્યું તો જીવમાં એ ગુણો પ્રગટ થયા, એટલે એ ગુણોને ચિહ્ન તરીકે કે લક્ષણ તરીકે લીધા. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ તો ચોથા ગુણસાનક પછી દેશવીરતિ અને સર્વવીરતિમાં આગળ વધતા આત્માઓની વાત છે. એટલે અહીંયા એ અધ્યાર છે કે કહેવાની જરૂર નથી, કારણ કે આસ્થા એટલે કે સમ્યક્ત્વ તો છે જ, અને આ ગુણો વધારે પ્રકર્ષ પામે છે, વધારે પડતા ખીલે છે, એ રીતે છે. એટલે અહીંયા એ પાંચમું એને લેવાની જરૂર નથી રહેતી. અને અહીંયા આજે શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ અને ધારણાની વાત કરી, એ બહુ અગત્યના થઈ જાય છે, કારણ કે સમ્યક્ત્વના ગુણોનો વિકાસ કરે છે. હા, એ વિકાસ થાય છે. એટલે આપણે જો ખરેખર આપણે આગળ જોયું હતું, જયારે અરિયંચયણમ સુરત અરિયંચયણમ કરીને એમાં બોલીએ છીએ, વંદનવત્યાય, પુનવત્યાય, સકરવત્યાય, પછી બોયલાવત્યાય, નિર્વસવત્યાય, પછી એમાં બોલીએ છીએ શ્રદ્ધાએ, મેહાએ, ધીએ, ધારણાએ. એ પણ એક સ્ટેજ જ છે કે જીવ જેમ જેમ અધ્યાત્મમાં આગળ વધતો જાય, એ જ ચૈત્યવંદન, એ જીવ યોગી આત્મા કરતા હોય ને એ જયારે અરિયંચયણમ બોલતા હોય તો એના ભાવ એ રીતે આગળ વધતા હોય, અને એની એવી દશા થાય. ટાઈમ લાઈન તો આમ તો સરખી જ હોય, એને 25-30 મિનિટ થવાની હોય, 20-25 ને આપણને એ જ થવાની હોય, પણ આપણે જયારે એ બોલતા હોય, આપણે જયારે કરતા હોય, અને એની યોગીની દ્રષ્ટિ એ એટલી ઊંચી હોય કે એને એનું અનુસંધાન જે આલંબન હોય તો ત્યારે આલંબન એની સાથે થઈ જાય. આપણને એવું આલંબન થતા પણ થોડી ટાઈમ લાગે. એટલે મૈત્રી આદિની સાથે આ પણ 4 કેળવવા જેવા છે. હા હા, પણ એટલે એ અહીંયા સમજાવે છે કે એનું રિઝલ્ટ છે. પેલી જે ઈચ્છા અને જે પ્રવૃત્તિ અને સ્થિરતા અને સિદ્ધિ છે, એ જે વિકાસ થયો, એ એનું રિઝલ્ટ શું થાય છે તો કે આ ગુણો વધારે પ્રકર્ષ પામે છે, વધારે મેનિફેસ્ટ થાય છે. એટલે એ મેળવવા જેવા જ છે ઓફકોર્સ, અને એનું પણ અંડરલાઈંગ રીઝન શું છે, વાય, વોટ બ્રિંગ્સ ધોઝ ક્વોલિટીઝ, એ સમજાયું કે આવી યોગ દશામાં એટલે કે જીવ એટલો બધો સરસ પુરુષાર્થ કરે કે એને એ આગળના સ્ટેજે આપણને સમજાવ્યા કે જીવ કેવી રીતે ઈચ્છા વગેરેમાં આગળ વધે છે, હર્ષ, પ્રીતિ વગેરે કરીને. ઓકે, વેરી ગુડ. એટલે આપણે ઇટ્સ અ પ્યોરિફિકેશન પ્રોસેસ ઓનલી, અને સ્ટેજ વાઇઝ છે, ક્રમિક છે. એટલે ઘણીવાર આપણને હજુ એટલું સમર્પણ, એટલી બધી હર્ષ, એટલું બધું પ્રીતિ એ ઘણું વાર ન આવ્યું હોય ને આપણે જો એકદમ જ ધ્યાનમાં બેસી જવા ટ્રાય કરીએ કે મારું ધ્યાન કેમ લાગતું નથી વગેરે, અથવા તો આપણી જે 4 ભાવનાઓ છે, મૈત્રી, પ્રમોદ, કરુણા, એ ભાવનાઓનો આપણો એનો અર્થ એટલો વિશાળ આપણી રીતે અંદર બેઠો ન હોય હજુ, અને એટલું બધું આપણને એ અંદરથી પરિણિત ન થયો હોય તો પણ આપણને ધ્યાન ન થાય. એટલે આપણને ત્યારે પછી કદાચ જો એ ખ્યાલ ન હોય તો નિરાશા થાય કે આટલો બધો પ્રયત્ન કરીએ છીએ ધ્યાન કેમ લાગતું નથી, આ બીજા બધાને સમાધિ કેવી રીતે થતી હશે. તો એને આ બધા જે પ્રી કન્ડિશન અથવા તો અહીંયા જે સ્ટેજીસ છે એ આપણે જાણ્યા હોય તો એટલીસ્ટ આપણે વી કેન ઓલ્સો સેલ્ફ ઇન્વેસ્ટિગેટ ઓલ્સો, કે આપણે હજુ તો આમાં કેટલી જગ્યાએ પહોંચ્યા જ નથી, પહોંચી શકતા નથી. તમે જે ગયા વખતે જે સહયોગ સંબંધની વાત કરતા હતા સુધારવાની, અહીંયા કારણ આપી શ્રદ્ધાદિ. રાઈટ. એટલે શ્રદ્ધાદિ જે 4 કીધા એનાથી સહયોગ નો વિકાસ થાય. અને આજે મેં એ જોયું હતું પ્રદીપભાઈ, જો ક્ષયોપશમ એટલે આપણા જે ભાવોનું જે ચેપ્ટર છે ને, તત્વાર્થ સૂત્રમાં અધ્યાય 2 માં આખું સૂત્ર, એમાં 5 ભાવનું વર્ણન છે. અને એમાં જે તમે ક્ષયોપશમ માટે જે ક્વેશ્ચન કરતા હતા કે શું થાય, એનું ઠીક એવી સારી રીતે સમજાવ્યું છે કે ક્ષય જે થાય છે તો એ ક્ષય કરવા પૂર્વક એને શું કરે છે જીવ, કે એનું જે રસ હોય છે એ રસનું લેવલ પુરુષાર્થથી ઘટાડીને એને જે ઉદયમાં લાવે છે
એટલે જો આપણે એક દાખલો લઈએ તો જ્યારે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હોય જીવને, અને એને સત્તામાં તો ધારો કે ચારેય જે અનંતાનુબંધીના કસાય છે એ છે, અથવા તો પેલું મિથ્યાત્વ મોહનીય કદાચ સત્તામાં છે, તો એ જીવ શું કરે છે? તો ક્ષય કઈ વસ્તુનો કરે કે જે ઉદયમાં આવવાનું હોય, ધારો કે અનંતાનુબંધીનો કસાય ઉદયમાં આવવાનું હોય, પણ જો જીવનું સમ્યક્ત્વ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ટકી રહેવાનું હોય તો એ જે અનંતાનુબંધીના લેવલનો કસાય જે છે એ ઉદયમાં આવતા પહેલા એને એ અપ્રત્યાખાની લેવલના રસમાં નીચે લઈ જાય, અને પછી ઉદયમાં લાવે તો એનો પ્રદેશોદયથી એને ફેરવે, એટલે કે એનો ક્ષય કરે. ઓરિજિનલી એની ક્વોલિટી હતી અનંતાનુબંધીના લેવલની, પણ અહીંયા જીવે પોતાનું ક્ષાયોપશમિક સમ્યક્ત્વની હાજરી છે એના પુરુષાર્થ પૂર્વક એને જે અનંતાનુબંધીનો કષાય હતો એનો એને ક્ષય કરવાનો જે સમય થતો હતો, તો એને નીચેની દશામાં લાવી અને ઉદય થવા દે અને ક્ષય કરે. તો એ ક્ષય થયો, અને ઉપશમ એટલે કે એને ત્યાં સુધી એટલો અટકાવી રાખે. એટલે અટકાવે મીન્સ, એટલે આમ તો ઉપશમ મોહનીય કર્મનો થાય છે. બીજા બધા કર્મમાં ક્ષયોપશમ જે શબ્દ વપરાય છે એ આ રીતે નીચેની દશામાં લાવીને, એટલે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય વગેરેમાં એક ક્ષયોપશમ થાય છે, એટલે કે એને એ નીચેના લેવલમાં લઈ જઈને. અને એક બીજો શબ્દ આવે છે સર્વઘાતી અને દેશઘાતી. એટલે આપણે જયારે ઉપશમની વાત કરીએ ને, તો જે એકલું જે મોહનીય કર્મ છે ને એ જ સર્વઘાતી, એટલે એનો ઉપશમ થાય, અને એ સર્વઘાતી હોય. પેલા બધા દેશઘાતી હોય, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય. એટલે કે થોડોક તો એનો ઉઘાડ જીવને હોય ને હોય જ. એટલે ક્યારેય સાવ વીર્ય વગરનો જીવ હોય કે સાવ જ્ઞાન વગરનો હોય એવું તો બને જ નહીં. થોડોક ક્ષયોપશમ તો એટલે કે એનો એટલો ઉઘાડ હોય. એટલે એ તમે જો 5 ભાવનું જે ચેપ્ટર છે, એટલે તત્વાર્થ સૂત્રના અધ્યાય 2 માં, અને આઈ થિંક સૂત્ર બીજું છે, એમાં જો વિશેષ પ્રકાર વાંચો તો એમાં ઘણું ખ્યાલ આવી જશે. એ કયા ભાવ ક્યારે ઉદયમાં આવે ને કેવી રીતે કર્મની કરવાનું અને નિર્જરા થતી હોય છે, અને એનું ઉદયમાં આવે ત્યારે શું થતું હોય છે. તમે જે કહ્યું બરાબર છે, એ જ રીતે ક્ષયોપશમ સંકેત ટકે છે. રાઈટ. એટલે મને જયારે ક્ષયોપશમ ને લગતું આપણે ઘણી વાર શું કે ક્ષય ને ઉપશમ જુદા પાડીને આ ક્ષય કેવી રીતે ઉપશમ એ રીતે સમજાવવામાં આપણને ઘણી વાર ગડમથલ થતી હોય છે, પણ આ ભાવોના ડિસ્ક્રિપ્શન થી એ સારી રીતે સમજી શકાય છે. જોઈ લઈશ. તો આમ ઈચ્છા પ્રવૃત્તિના 4 આપણે જે કહ્યા એ પ્રશમ ત્યાં સુધીની વાત થઈ. હવે અનુકંપા આદિ જોકે સમ્યક્ત્વના યથાશક્તિ છે, એ પેરેગ્રાફ બાકી છે. યથાશક્તિ દુઃખી જીવોના દ્રવ્ય દુઃખ અને ભાવ દુઃખ દૂર કરવાની તે ઈચ્છા, તે અનુકંપા. હવે અહીંયા જે વાત કરી આપણને અનુકંપાની, એમાં એમને થોડું ડિસ્ટિંક્શન ડ્રો કરવા ટ્રાય કરી છે કે યથાશક્તિ એટલે પોતાની જે જીવની આત્માની તાકાત હોય એ પ્રમાણે દુઃખી જીવોના દ્રવ્ય દુઃખ અને ભાવ દુઃખ કરવાની જે ઈચ્છા, તે અનુકંપા. એટલે જે સમકીતી જીવ હોય અથવા તો જે સર્વવીરતીધર સાધુ ભગવંતો હોય એને જે અનુકંપા હોય, અને આપણે જે વ્યવહારમાં સંસારમાં સંસારી જીવ તરીકે જીવતા હોય ત્યારે આપણી જે અનુકંપા હોય, મહદઅંશે આપણો પ્રયત્ન દ્રવ્ય અનુકંપાનો હોય છે. એટલે કે આપણે દુઃખી જીવોને જ્યારે જોઈએ, એની પાસે એના રહેવાના, ખાવા પીવાના સાધનો વગેરે ની મુશ્કેલી હોય તો આપણને સહેજે જે અનુકંપા થાય, આપણે એને વસ્ત્ર આપીએ, પૈસા આપીએ વગેરે વગેરે, તો એ દ્રવ્ય અનુકંપા કહેવાય. આ જરા વાત નીકળી છે તો હું એક ડિવર્ઝન લઈ લઉં. હેમેન્દ્રભાઈ મને વાત કરી હતી અને મારા ખ્યાલમાં આવ્યું કે અત્યારે આપણે આજે કોવિડની જે બધી મુશ્કેલીઓ જે ચાલી રહી છે, ને ખાસ કરીને અહીંયા અને ઇન્ડિયામાં અત્યારે આની ઘણી મુશ્કેલી સાધર્મિકોમાં પણ એટલી જણાઈ રહી છે. જૈન લોકોમાં આટલી મુશ્કેલી હોતી નથી, પણ આ કોવિડના ડિસીઝથી એટલી બધી મુશ્કેલી વધી ગઈ છે. તો એ માટે આપણા જૈન સેન્ટરે એક સ્પેશિયલ એફર્ટ શરૂ કર્યો છે
કે આપણે આપણા ઇન્ડિયામાં રહેતા સાધર્મિકોને અહીંયા તો આપણે થોડું અહીંયાની એક્ટિવિટી તો કરીએ જ છીએ, પણ ઇન્ડિયામાં રહેતા આપણા સાધર્મિકોની આપણે કેવી રીતે એમને યથાચિત આપણે યથાયોગ્ય કરી શકીએ એ માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. તો આપણે અહીંયા અનુકંપાની ચર્ચા કરી રહ્યા છીએ, એટલે મને લાગ્યું કે આપણે સહેજે અહીંયા એ મેન્શન કરીએ. તો હસનભાઈ, હા, હેમેન્દ્રભાઈ હાજર છે, એમને બોલવા દે ને થોડું. યા એમને બોલવા દઈશ, ચોક્કસ. એટલે આપણે જે પ્રયત્ન થયો છે એની ડિટેલ હેમેન્દ્રભાઈ પ્રોવાઈડ કરશે, પણ વી ઓલ નીડ ટુ જોઈન ઇન ધેટ વેરી સિન્સિયરલી. આ એક આપણા માટે તો ઓપોર્ચ્યુનિટી છે કે આપણે આ જે અનુકંપાના ગુણો વિકસાવવાની, અને આપણે એના ગુણો આપણને એ આ જન્મમાં અને ભવિષ્યમાં પણ આપણને આવા બધા ઉમદા કાર્યમાં જોડી શકે. તો હું હેમેન્દ્રભાઈને રિક્વેસ્ટ કરીશ કે આપણને થોડો ખ્યાલ આપે, એ અનમ્યુટ કરીને એમનું, કે આપણી જે પ્રવૃત્તિ અત્યારે જૈન સરે અનાઉન્સ કરી છે શું કેવી રીતે કરવામાં આવશે ને શું કરી રહ્યા છીએ. જય જીનેન્દ્ર, થેન્ક યુ હસેન્દ્રભાઈ. આપણે અત્યારે ઇન્ડિયામાં પરિસ્થિતિનો આપણે કયાસ કાઢ્યો તો ઉદય વલ્લભશ્રી માળ સાહેબનો બી આપણે પત્ર અત્યારે જે જૈન સેન્ટરમાં જે અપીલ મોકલાવેલી છે ઈમેલથી, તો એમાં એ લોકોએ ઓલમોસ્ટ સર્વે કર્યો છે ગુજરાતમાં અને બોમ્બેમાં, ખાલી આટલી જ જગ્યામાં. તો અકોર્ડિંગ ટુ ધેમ 8,000 ફેમિલીઝ એવા છે, સાધાર્મિકોની વાત છે આ, કે જે લોકો એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં છે. ફૂડની કોઈને તકલીફ નથી, કારણ કે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટોએ ફૂડ એ લોકોને પ્રોવાઈડ કર્યું છે, પણ લોકો પાસે કામ ધંધા નથી એટલે નોકરી થઈ નથી શકતા. તો 3 મહિનાથી લોકોએ ભાડા નથી ભરેલા. મકાન માલિકો અત્યારે હવે એ લોકોને ઘરમાંથી બહાર કાઢી દેવાની પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. એલ્ડરલી પેરેન્ટ્સ સાથે છે, નાના છોકરાઓ સાથે છે. તો ઘણા બધા લોકો આમાંથી અત્યારે બેઘર થઈ જવાની પરિસ્થિતિમાં અત્યારે ઉભેલા છે. એટલે one thing that they need help is with paying up their rents. The other thing is કે જે પોતાના ઘરમાં મા બાપ જે છે, મોટી ઉંમરના મા બાપ છે, એ લોકોને માટે પૂરતી દવાના બી પૈસા નથી, એના માટે બી એ લોકોને હેલ્પ જોઈએ છે. અમુક ફેમિલીઝમાં યંગ છોકરાઓ છે, અત્યારે સ્કૂલ્સ ચાલુ થઈ ગઈ છે, એજ્યુકેશન માટે એ લોકો પાસે અત્યારે, કારણ કે નોર્મલ કોર્સમાં એ લોકોને કોઈ જાતની તકલીફ નહોતી પડતી, પણ છેલ્લા 3-4 મહિનાથી કોઈને પગાર બી નથી. અમુક જે સ્મોલ સ્કેલ બિઝનેસીસ કરતા હતા જૈન ફેમિલીઝમાં, તો એ લોકોના બી ધંધા બંધ થઈ ગયા છે. તો સો મચ સો કે અમદાવાદની નજીકમાં હમણાં છેલ્લા 45 દિવસમાં 160 લોકોએ સુસાઇડ કર્યા, એમાંથી 16 જૈન ફેમિલીઝમાંથી. એટલે એમાં એ લોકોએ સર્વે જે કર્યું છે તો 170 જૈન ફેમિલીઝ અમદાવાદની આજુબાજુમાં એવા છે કે જે લોકો અત્યારે પોતાનો નાના પાયે ધંધો કરે છે, પણ બીકોઝ ઓફ લેક ઓફ ફંડ્સ, કારણ કે એ લોકોના ધંધા બંધ છે એટલે હવે જૂના માલો એ લોકોની પાસે અત્યારે બધા ખરાબ થઈ ગયા હોય કે યુઝ ના કરી શક્યા હોય, કે કોઈના પૈસા બાકી હોય તો નવા માલો ના આપતા હોય, તો એ લોકોને અત્યારે ધંધો કરવાની બી મુશ્કેલી છે. એટલે એ લોકોને બી ઘર ચાલતું નથી, એટલા બધા ડિપ્રેશન આવી ગયા છે. આમાંથી જ સારા એવા લોકો અત્યારે સુસાઇડ કરવાની સિચ્યુએશનમાં આવી ગયા છે. એટલે જૈન સેન્ટર હેઝ ડિસાઇડેડ કે આપણે કોઈ પણ હિસાબે એટલીસ્ટ 1000 ફેમિલીઝને 3 મહિના સુધી હેલ્પ પહોંચે એવી રીતે આપણે એક રિઝોલ્વ કર્યો છે. એના માટે વી આર ટ્રાઇંગ ટુ કલેક્ટ $200,000. એક ફેમિલીને 1 મહિના માટે આપણે $100 થી સપોર્ટ કરી શકીએ. સો મિનિમમ આપણે રિક્વેસ્ટ કરીએ કે એટલીસ્ટ એક ફેમિલીને 3 મહિના માટે આપણે એક જણ સપોર્ટ કરીશું, તો વી શુડ બી એબલ ટુ રીચ ધીસ ગોલ વેરી ઇઝીલી. અને આના માટે વધારે વિગત જોઈતી હોય તો વી કેન પ્રોવાઈડ યુ લોટ મોર ઇન્ફોર્મેશન. આપણે આ ઈમેલ જે મોકલાવેલી છે સાધર્મિક ભક્તિની અપીલ માટે, તેમાં ઉદય વલ્લભશ્રી માળ સાહેબનો આપણે અપીલ લેટર બી મોકલાવેલો છે. એની અંદર ઓડિયો રેકોર્ડિંગ બી મોકલાવ્યો છે. ફર્સ્ટ હેન્ડ લોકોનો જે અનુભવ છે એમાં એ ઓડિયો રેકોર્ડિંગ્સમાં બી છે. અને એની અંદર એક ફ્લાયર છે સમકિત યુવક ગ્રુપનું. લિટરલી આંખમાં પાણી આવી જાય એવી રીતની વસ્તુઓ છે કે ઘરમાં એકનો એક દીકરો કમાવ દીકરો જે ગુજરી ગયો છે, હવે ઘર ચલાવવા માટે કોઈ છે જ નહીં, તો મોટી ઉંમરના ફાધરને બી જૈન ફેમિલીમાંથી રાતના ટાઈમે વોચમેન તરીકે નોકરી કરવા જવું પડે છે.
આવી પરિસ્થિતિ આપણે જોઈએ ત્યારે આંખમાં પાણી આવે. ભાઈ ગુજરી ગયો છે, બેનને એના ભાઈના દીકરાઓના ધ્યાન રાખવા માટે બેનને આખી કમાણી કરીને એના ભાઈના દીકરાઓને પગ પર કરવા માટે મહેનત કરવી પડે છે. જૈન ફેમિલીઝમાંથી દેર આર 70 એવા ફેમિલીઝ છે કે જે કુટુંબોમાંથી દીક્ષા થયેલી છે, પણ અત્યારે જ્યારે દીક્ષા થયેલી એકનો એક દીકરો ઘરમાંથી દીક્ષા લીધી એ વખતે કુટુંબની પરિસ્થિતિ સારી હતી. અત્યારે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે, એટલે લોકોને લોકોને માટે ટિફિન બનાવીને ઘર ચલાવવું પડે છે. હેલ્પ માટે ક્યાંય જઈ નથી શકતા, કારણ કે આવી સ્થિતિમાં હેલ્પમાં બહાર પોતાની જાતને ડિક્લેર નથી કરી શકતા. કારણ કે જો ખબર પડે દીકરા મહારાજને કે પોતાના મા બાપની આવી પરિસ્થિતિ છે, તો એટલો મોટો સંકલ્પ વિકલ્પ દીકરા મહારાજને થઈ જાય કે ખરેખર મોટો અનર્થ થઈ જાય બધામાં. એટલે આવા ફેમિલીઝ છે કે જે લોકો નથી કહી શકતા, નથી સહી શકતા. વી રિયલી નીડ ટુ ડુ અવર બેસ્ટ. આપણે જાતે તો કરીએ, પણ આપણી સાથે બીજા ફ્રેન્ડ્સને બી આપણે આની અંદર ઇન્સ્પાયર કરીએ, એટલી જ બધાને સિન્સિયર રિક્વેસ્ટ છે. અને કંઈ બી એડિશનલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો વી વુડ બી મોર દેન હેપી. આમાં જયેશભાઈ છે, ડૉક્ટર જસવંતભાઈ છે, યોગેશ છે, મહેશભાઈ છે, ડૉક્ટર મહેન્દ્ર શાહ છે, શ્રીધર કોઠારી, કેતન, આ બધા જ આ કમિટીમાં છે. You can approach any one of these people and they will provide you whatever information you need on this. So please come forward and help us in this as much as possible. Thank you so much. ચાલો, તો આપણે દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા એ જરા વિચારી અને આજનું પૂરું કરશું. તો દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા, દ્રવ્ય અનુકંપાની વાત આપણે સાંભળી. પૂજ્ય ગુરુ ભગવંતો, કારણ કે તે સર્વવીરતીધર હોવાથી એ લોકો હંમેશા ભાવ અનુકંપાની જ વાત વિચારી શકે, પણ આપણને પ્રેરણા આપે કે આપણે સૌ સંસારી હોવાથી, સંસારી જીવન જીવતા હોવાથી આપણે દ્રવ્ય અને ભાવથી બંનેથી અનુકંપા આપણે કરવાનો અવસર છે. એટલે આપણા માટે આ ઉત્તમ તક કહેવાય કે આપણને આવી દ્રવ્ય અનુકંપા અને ગુરુદેવના ગાઈડન્સ સાથેની એ લોકોની જે ભાવ અનુકંપા જે કરી શકે. ભાવ અનુકંપા એટલે કે જે જીવને આવો જે ઉદય આવ્યો છે એમાં આપણે કેવી રીતે ઉપયોગી થઈએ, જેથી એમનું જૈનત્વ ટકી રહે, એમની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને એ બધું ટકી રહે અને એમનો આધ્યાત્મિક વિકાસ પણ થયા કરે. તો એ થઈ ભાવ દયા. તો આમ દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા આપણે સૌ જેટલું સમજીએ એ પ્રમાણે આ સારી એવી આપણે ઓપોર્ચ્યુનિટી ગણી અને આપણાથી બનતું જરૂર કરવું જોઈએ. અને આપણે સદભાગી છીએ કે આપણે આટલી કમિટીમાં આટલા બધા લોકો આટલો સારો ઇન્ટરેસ્ટ લઈ અને એનું યોગ્ય કરી રહ્યા છે કે આપણે તો એવો એક્સ્ટ્રા એફર્ટ કે ટાઈમ મૂકવો નથી પડતો. આપણે ખાલી આપણી પાર્ટનરશિપ એમાં જોડાઈએ અને આપણે લાભ લઈએ. એક પ્રશ્ન હેમેન્દ્રભાઈ માટે કે, હેમેન્દ્રભાઈ, what is the process to contribute? ઓનલાઈન આપણે આપણી વેબસાઇટ ઉપર બી સાધાર્મિક ભક્તિનું બટન છે. ઇફ યુ પ્રેસ ધેટ બટન તો એની અંદર ફોર્મ બી છે by which you can directly fill out the form and give your credit card number. That is one way. Or you can also send out a check directly to the Jain Center with the amount that ever you want to donate કરીને. Can you also take it out of the account if there is a credit balance or not? Absolutely, yes. Absolutely. Any way that you would want, we will facilitate the donation in any form that is possible. Okay, very good. Thank you. Sure. Thank you હેમેન્દ્રભાઈ. હવે આપણે આ 4-5 ગુણોની વાત કરી, બાકીનું હવે હજુ આપણને એક ઓપોર્ચ્યુનિટી મળશે. એક ટ્યુઝડે આ પેરેગ્રાફ પૂરું કરી દઈએ આપણે. યથાશક્તિ દુઃખી જીવોના દ્રવ્ય દુઃખ અને ભાવ દુઃખો દૂર કરવાની જે ઈચ્છા તે અનુકંપા, સંસારને સર્વથા નિર્ગુણ સમજીને બંદીખાનાની જેમ તેમાંથી નીકળવાની જે તમન્ના તે નિર્વેદ, અને મોક્ષ સુખની હાર્દિક જે રુચિ અભિલાષા તે સંવેગ, વિષય તૃષ્ણા અને ક્રોધાદી કસાયોની જે ઉપશાંતિ તે પ્રશમ. આમ ચારેય ગુણની ડેફિનેશન સમજાવી છે. અને આપણે દ્રવ્ય દુઃખ અને ભાવ દુઃખની વાત કરી
અને દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા. So we are ending today. We will have one more class. I think we should be able to take one Tuesday. અને પછી પર્યુષણની આરાધનાના દિવસો શરૂ થશે. How many classes do you need to complete the book? I don't know. I haven't. I was hoping કે 2 ક્લાસમાં થાય, પણ let's see how much. 3 પાદ. We will try to do it next class if we can. Hopefully we can manage it. Otherwise, I would offer if people want that. Take Huh? a class on Saturday. Saturday બધાની પૂછી જોઈએ. પૂછો. Saturday at 11 o'clock or something. If everybody wishes, we can do it. Then we can before Paryushan, we can take care of this. And અને પછી શું લેવાનું વસેન્દ્રભાઈ? પછી આપણે પંચ પ્રતિક્રમણ સૂત્રના અર્થો શરૂ કરવાના છે, વિધિ અને અર્થો. અને એ આપણને ગુરુદેવ શ્રીની આપણી એમના માટે આજ્ઞા આવી ગઈ છે. વેરી ગુડ. એ હું મોકલી આપીશ પ્રદીપભાઈને. We will post it on our. So I'm for it. Ask around anybody's opinion. Everybody, if anybody, Saturday be 11 o'clock. 10:30 or 11. 10:30 રાખીએ, કારણ કે 11 sometimes gets late for people, lunch time. Okay. 10:30 બધાને ફાવતું હોય, અને જો શનિવારે કરવું હોય તો આપણે આ વિષયને ન્યાય કરી શકીએ, અને ધર્મ આરાધનાના દિવસોમાં પછી આપણે આને વિરામ આપી શકીએ. Yeah, we are okay. 10:30 આમનું ચાલતું હોય ને ચંપકભાઈ ના પતી જાય છે. એનું 8 થી 9:30 સુધી જોઈએ છે. પૂરું થઈ જાય. 9:30 9:30 સુધી. 9:30 તો 10:30 રાખીએ. પૂછી દે બધાને. 10:30, 11 બધાનું જે પ્રેફરન્સ હોય એ પ્રમાણે કહો. Now don't wrestle it. Just pick one. Okay, let's take 10:30. Okay. That's fine. પ્રશ્ન કરાવે. Hold. જીતુભાઈ તમે ડિવાઈડર તરીકે રાખો. આપણે આ પ્રશમરતિનો સ્વાધ્યાય જીતુભાઈ કરાવે છે. એક જ ટાઈમ હતું, વન ટાઈમ ડીલ હતું નરેન્દ્રભાઈ? But that's પ્રસંગ late No, for us. 10 o'clock. સિરીઝ ચાલે છે. અચ્છા. what time? રાતના 10:30 આપણા 10 વાગે ચાલુ થાય છે, રાત્રે અને સોમવાર અને ગુરુવાર. સોમવાર અને ગુરુવાર રાત્રે 10:30. So there's no conflict with this. રાતના 10 વાગે ચાલુ થાય રાતના અહીંયા. 10 વાગે. ઓકે. એમના સવારના આપણા સોમ અને ગુરુ. સોમ અને ગુરુ. અને Okay, એના રેકોર્ડિંગ પછી મળે છે YouTube પર. રાઈટ. ઓકે. તો આપણે 10:30 શનિવારે રાખીએ, Yes. અને જો બનશે તો we will try to wrap it up. It take 2 hours to do as much completion as possible. Right. The next Tuesday easily finish થઈ જાય. Right. Okay. ભલે. So I'm hoping everybody is okay with that. And Yes. it's convenient for everyone. So આપણે And it will also be recorded, so if somebody wants to catch up a little bit later, they can. રાઈટ. મને YouTube નો ખ્યાલ નથી કે કોઈ કેટલા લોકો હોય છે, એટલે આપણે it's very hard. જેટલા આપણે જરૂર પડે એ બધા જાય. રાઈટ. ના આપણે અત્યારે કોઈ હોય YouTube આપણને ખબર નથી. હોય તમે જુઓ તો ખબર પડે. ઓકે. પણ આપણે બધા મોસ્ટલી બધા ઝૂમમાં આવે, કારણ કે ક્વેશ્ચન પૂછાય ને. રાઈટ. ભલે, તો આપણે 10:30 નું રાખીએ ઓકે. શનિવારે. 2 hours. 2 hours. 2 hours. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ સદગુરુદેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન જય. જીનેન્દ્ર, જીનાજ્ઞા વિરુદ્ધ આગમ વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો So you want to take one at a time? જય જીનેન્દ્ર.
તેને ઉતાવળો એ કરી લ્યો, પછી આપણે એક એક લઈએ. હા, મણિબેન સવિતાબેન. જય જિનેન્દ્ર મણિભાઈ, સવિતાબેન. જય જિનેન્દ્ર, તબિયત સારી? સારું છે. ગુડ ગુડ. એકો આવે છે. એટલે બધા મ્યુટ રહેવું જોઈએ, પણ only unmute when your name is called. છોડી દો, બંધ કરો. પછી કલ્પનાબેન, બોલો કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર કલ્પનાબેન, સારી તબિયત? આપ સાતામાં છો? ભગવાનની કૃપા, દેવગુરુ કૃપા. થેન્ક યુ. હેમેન્દ્રભાઈ અને રેખાબેન દોશી. જય જિનેન્દ્ર જય અસિન્દ્રભાઈ, જિનેન્દ્ર, બીનાબેન, જિનેન્દ્ર. પ્રદીપભાઈ, જય જિનેન્દ્ર. Thank you, Hemendra for your announcement. હિલાબેન દેસાઈ. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર હિલાબેન, સાતામાં? હા, દેવગુરુ પસાય. આપ બી શાતામાં હશો? દેવગુરુ ધર્મ પ્રસાય. જય જિનેન્દ્ર બીનાબેન. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. જય જિનેન્દ્રબેન. પછી મહેશભાઈ અને માલાબેન. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ, બીનાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર માલાબેન. હા, તમે સાતામાં ને? પછી હર્ષાબેન ખોજા. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ ને બીનાબેન. કેમ છો? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બીનાબેન. નવીનભાઈ ગેંગર. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ, બીનાબેન. જય જિનેન્દ્ર નવીનભાઈ. પછી નવીનભાઈ અને દિવ્યાબેન. હવે તો આવી ગયા. Same. આવી ગયા. હેમેન્દ્રભાઈ આવી ગયા, હર્ષાબેન આવી ગયા, હસ્મિતા પારેખ, ચંદ્રકાંતભાઈ. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ, બીનાબેન. જય જિનેન્દ્ર ચંદ્રકાંતભાઈ. જય જિનેન્દ્ર હસ્મિતાબેન. સાતા અમૃતદેવ ગુરુ પ્રસાય. વેરી ગુડ. હર્ષિદાબેન અને મહેન્દ્રભાઈ શાહ. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, પ્રણામ. ગઈકાલનું સ્તવન બહુ જ સરસ હતું તમારું. અરે કેટલું સરસ. તમારું સ્તવન ગઈકાલે સરસ હતું. થેન્ક યુ. તમને બંનેને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં સાતામાં છે. ચારુબેન અને નરેન્દ્રભાઈ મણિયાર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર નરેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ચારુ જરા આઉટ ઓફ વ્યૂ માં છે. ઓકે. That's okay. હા, બોલ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. પછી યોગેશભાઈ શાહ. જય જિનેન્દ્ર સૌરભબેન. જય જિનેન્દ્ર યોગેશભાઈ સાતામાં. બીનાબેન, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, તું સાતામાં ને? હા, સાતામાં. અચ્છા, યોગેશભાઈ? સાતામાં છે. વેરી ગુડ, વેરી ગુડ. પછી બીનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. હસેન્દ્ર જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ ને જય જિનેન્દ્ર. હવે કોઈ બાકી રહી ગયું? તમને ના, thank બધા you આવી અને જય જાય. જિનેન્દ્ર. આવી ગયા? અચ્છા, જય જિનેન્દ્ર. તો આપણે શનિવારે 10:30. જય જિનેન્દ્ર everybody. જય જિનેન્દ્ર. હસેન્દ્રભાઈ 11 વાગે નથી ફાવે એવું? બધા હા? 11 વાગે ફાવે એવું નથી? 11 વાગે. નથી ફાવે એવું? અચ્છા, મોડું થાય બરાબર. 11 વાગ્યા પછી પાછળ મોડું થઈ જાય હા, છે. રાઈટ રાઈટ. ના, 10:30 બરાબર. હા, ઓકે, તમને હું બંધ કરું સાહેબ. યસ. પ્રદીપભાઈ, થેન્ક યુ અને જય જિનેન્દ્ર. થેન્ક યુ પ્રદીપભાઈ. તમારે એક બે ફોન કરવાના છે. હા, કરું છું, હમણાં જ કરું. કરો. થેન્ક યુ. Alright.